નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બોર્ડના બાહુબલીની જે સિરીઝ શરૂ કરેલી છે એની અંદર આજે આપણે આંકડાશાસ્ત્ર કે જેનું વેટેજ બી ઘણું બધું છે, બેઝિક મેથેમેટિક્સ વાળાને સાહેબ 16 માર્ક્સનું આનું વેટેજ છે. સરસ. એ જ રીતના સ્ટાન્ડર્ડ માટે બેટા 10 માર્ક્સનું વેટેજ છે, મતલબ કે આ ચેપ્ટર હેવી વેટેજ વાળું ચેપ્ટર છે. અને જે લોકોએ બેઝિક મેથેમેટિક્સ છે એ લોકોને તો બે દાખલા 4 માર્ક્સના પૂછાશે, એટલે 8 માર્ક્સના તો 2 માર્ક્સના દાખલા, 3 માર્ક્સનો એક દાખલો, 2 માર્ક્સનો એક દાખલો, એમ તમે જોવા જાઓ તો આનું વેટેજ ઘણું બધું થઈ જાય છે કે જે બીજા કોઈ ચેપ્ટરની કમ્પેરિઝનમાં વધારે છે. એ જ રીતના જો તમે સ્ટાન્ડર્ડ રાખ્યું છે બેટા તો એક 4 ગુણનો ક્વેશ્ચન ને બે માર્ક્સના ક્વેશ્ચન, મતલબ કે 8 માર્ક્સ તો તમારી ડિસ્ક્રિપ્ટિવની અંદર છે અને જ્યારે 2 ઓબ્જેક્ટિવ, એમ કરીને ટોટલ 10 માર્ક્સનું આ ચેપ્ટરનું વેટેજ છે. આ ચેપ્ટરમાં તમને મતલબ કે લગભગ મધ્યક, મધ્યસ્થ અને બહુલક એની જ ગણતરીઓ આવવાની છે અને મેજોરિટી વિદ્યાર્થીઓ ખાલી કેલ્ક્યુલેટિવ પોર્શનને બાદ કરે તો જનરલ ચેપ્ટર આસાન છે. જો તમને સાદુરૂપ આપતા આવડે છે, ગુણાકાર કરતા આવડે છે, ભાગાકાર કરતા આવડે છે તો આ ચેપ્ટર તમને પૂરામાંથી પૂરા માર્ક્સ અપાવી શકે અને છે. આમ જોવા જઈએ તો સાહેબ જે લોકોને પૂરેપૂરા ગુણ લાવવા છે એ લોકો માટે બી આ ચેપ્ટર અગત્યનું છે અને કોઈને ફક્ત પાસ થવું છે એના માટે તો એકદમ સંજીવની છે આ ચેપ્ટર. હા, તો આપણે શરૂઆત કરીએ સાહેબ. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. MCQ ટાઈપના ક્વેશ્ચન્સ હશે. શરૂઆત કરીએ. કોઈ માહિતી માટે x બાર 15 છે, z 15 છે, m ની કિંમત. આમ તો જોવા જાવ બેટા તો આ સૂત્ર વગર આ ચેપ્ટરની કલ્પના કરવી જ અશક્ય છે. કયું સૂત્ર ભાઈ? તો z બરાબર 3m - 2x બાર. જનરલી આ પ્રકારના ક્વેશ્ચન z બરાબર 3m - 2x બાર થી સોલ્વ થતા હોય છે. એની અંદરથી 2 આપે ને ત્રીજું પૂછે, મૂકીને સાદુરૂપ આપો જવાબ આવે. પણ જો તમે પહેલેથી આપણને ફોલો કરો છો તો તમને આ ટ્રીક ડેવલપ થઈ જ ગયેલી હશે કે સર જો બંને જે આપવાના છે સરખા આપે ને તો ત્રીજું વગર ગણતરીએ એ જ આવતું હોય છે, રાઈટ? તો અહીંયા તમે જુઓ છો તો x બાર બી 15 છે, z બી 15 છે, તો હું z 3m - 2x બાર નહીં કરવાનો, હું ડાયરેક્ટલી ટીક કરવાનો કે ભાઈ આનો આન્સર કેટલો આવશે? 15, કારણ કે 2 સમાન હોય તો ત્રીજું સમાન થાય. આ મેથ્સની બ્યુટી છે. નેક્સ્ટ છે કોઈ માહિતી માટે બહુલક 25 છે, મધ્યક 25 છે, મધ્યસ્થ શોધો. મજા ને એમ જોવા જાવ તો આ બી જ છે ને. બહુલક મતલબ z 25 છે, મધ્યક મતલબ x બાર 25 છે, તો ભાઈ મધ્યસ્થ મતલબ m બી કેટલા થાય? 25 જ થાય. z બરાબર 3m - 2x બાર માં મૂકીને ગણો તોય 25 થશે અને ડાયરેક્ટલી ગણો તોય 25 થશે. તો ક્વેશ્ચનનો ડાયરેક્ટ આન્સર તમે ટીક કરી શકો છો ભાઈ 25. ટ્રીક યાદ રાખજો. અને જો તમે ગણતરી અત્યારે કરી રહ્યા છો જોડે જોડે નોટ પેન લઈને તો વધારે સારું, પણ જો ના કરતા હોય તો નોટ પેન સાથે રાખી અને કેલ્ક્યુલેશન કરજો. તમારો કોન્ફિડન્સ વધશે. આનો હેતુ એ જ છે રિવિઝન સિરીઝનો કે તમારો કોન્ફિડન્સ વધે, જેનાથી પેપરમાં આ ટાઈપનો કોઈ બી દાખલો હોય તો ત્યાં ભૂલ ના થાય, તમે સરળતાથી ગણતરી કરીને આન્સર લખી શકો. ત્રીજો છે સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે z - m બરાબર. જનરલી બેટા આ પ્રકારનો ક્વેશ્ચન બોર્ડમાં પૂછાઈ જ જતો હોય છે, રાઈટ? તમને સૂત્ર તો એક જ છે. કયું સૂત્ર છે? તો તમે લખવાના સાહેબ z 3m - 2x બાર. પહેલા આ સૂત્ર લખી દેવાનું, પછી જોવાનું કે શું પૂછ્યું છે. તમને z - m પૂછ્યું છે એટલે તમારે શું કરવું પડશે બેટા? બંને બાજુ m બાદ કરવા પડશે. જેવું તમે બંને બાજુ m બાદ કરો તો આ બાજુ z - m થઈ જશે, આ બાજુ 3m - 2x બાર, આ તો હતું જ, -m થઈ જશે. હવે થોડુંક સાદું રૂપ આપો તો 3m - m કેટલા થઈ ગયા બેટા? 2m - 2x બાર. તો અહીંથી તમે 2 સામાન્ય કાઢી શકો છો ને, તો શું વધ્યું બેટા? m - x બાર. તો મતલબ કે z - m = 2 ટાઈમ, અહીંયા શું આવશે બેટા? 2 ટાઈમ m - x બાર. તો કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા? 2. નેક્સ્ટ આપણે જોઈએ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા છે. સૌથી પહેલા તો બેટા તમને ખબર હોવી જોઈએ કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, આ પહેલા તો તમારા દિમાગમાં ફિટ કરજો બેટા. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શું થશે? તો n/2 n + 1, રાઈટ? તમને ખબર છે કે મધ્યક શું થતો હોય છે? તો મધ્યક થતો હોય છે કુલ સરવાળો ના છેદમાં કુલ સંખ્યા, રાઈટ? તો અહીંયા કુલ સરવાળો તમે જો કેટલો આવ્યો બેટા? n/2 n + 1. કુલ સંખ્યા કેટલી છે બેટા? n. તો n ઉડી જશે તો આન્સર શું આવશે બેટા? n + 1/2. તો તમે ધારો તો આ બી યાદ રાખી શકો છો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શું થાય? n + 1/2. જો તમે આટલું સ્માર્ટ છો, આટલું યાદ રાખેલું છે તો અહીંયા તમને કહે છે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. મધ્યક શું થતો હોય છે? n + 1/2. n ને બદલે કેટલા બેટા? 10. તો 10 + 1 11, 11/2 એટલે 5.5. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર થઈ ગયો 5.5. નેક્સ્ટ છે 5, 18, 7, 12, 20 અને 30 નો મધ્યસ્થ શોધો. બેટા મધ્યસ્થ જ્યારે પણ ગણવાનું આવે તો તમને ખબર જ હશે કે સૌથી પહેલા જે અવલોકનો આપેલા હોય એને ચડતા ક્રમમાં ગોઠવાના, રાઈટ? તો સૌથી પહેલા જે અવલોકનો છે એને હું ચડતા ક્રમમાં ગોઠવું તો ભાઈ સૌથી નાનો બટુક કોણ દેખાયો? ભાઈ આપણને તો 5 દેખાયો. એની પછી કોણ દેખાયું? ભાઈ તો 7 દેખાયું. એની પછી કોણ દેખાયું? ભાઈ તો 12 દેખાયું. પછી 18 અને પછી 20 અને પછી 30.
એક વખત અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ અવલોકનોની સંખ્યા જોવાની કે ભાઈ એકી સંખ્યા છે કે બેકી સંખ્યામાં અવલોકનો આપેલા છે. જો છો તમે તો 1 2 3 4 5 6 અહીંયા કુલ 6 અવલોકનો છે અને 6 ને આપણા ગામમાં કહેવાય બેકી. તો જ્યારે બેકી સંખ્યામાં અવલોકનો આપે તો મધ્યસ્થ શું થાય તો ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ વચલા અવલોકનોની સરેરાશ, મતલબ કે વચ્ચેના બે અવલોકનોનો સરવાળો ભાગ્યા 2 આ તમને મધ્યસ્થ આપી દેશે. તો અહીંયા વચ્ચેના બે અવલોકનો કયા થશે? આ થશે. તેમનો સરવાળો કરશો તો 12 ને 18 કેટલા થઈ ગયા બેટા? 30 થઈ ગયા. એનું અડધું તો 30 ના હાફ કેટલા થઈ ગયા બેટા? 15 થઈ ગયા. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું આવશે બેટા? 15. ચલો નેક્સ્ટ આપણે જોઈએ નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ. બેટા આ પ્રકારનો ક્વેશ્ચન બી એક્સપેક્ટેડ છે, કદાચ બેઝિકલી બેઝિક મેથ્સ વાળા માટે તો વધુ કામનો છે, રાઈટ? તમને એક આવી રીતના કોષ્ટક આપી દેશે અને બહુલક વર્ગ પૂછશે તો તમારે શું કરવાનું? આવૃત્તિવાળી હાર જોવાની. આવૃત્તિવાળી હારમાં જેની આવૃત્તિ સૌથી વધુ હોય એ વર્ગને આપણા ગામમાં બેટા બહુલક વર્ગ કહેવાય, રાઈટ? તો હું આવૃત્તિવાળી હાર જોઉં છું તો સૌથી વધુ આવૃત્તિ ક્યાં દેખાય? ભાઈ અહીંયા દેખાય. તો આ વર્ગ કયો છે? 60 થી 80. તો બહુલકીય વર્ગ કયો થઈ ગયો બેટા? 60 થી 80. નેક્સ્ટ છે 4 5 6 3 4 3 3 2 3 5 માં આ માહિતીનો બહુલક. મેં કહ્યું જ્યારે પણ બેટા અવલોકનો આપે અને બહુલક પૂછે તો તમારે લીલા શાકભાજી ખાઈને બસ એટલું ચેક કરવાનું કે ભાઈ કયું અવલોકન વારે વારે પુનરાવર્તિત થાય છે, મતલબ કે નંબર ઓફ ટાઈમ કયું વધુ વખત રિપીટ થાય છે એ તમારો બહુલક થશે. તો ધ્યાનથી તમે જોવો છો તો અહીંયા 4 2 વાર છે, 5 2 વાર છે, 6 1 વાર છે, જ્યારે 3 1 2 3 4 વાર છે. અહીંયા 3 નું પુનરાવર્તન હાઈએસ્ટ ટાઈમ થતું હોવાથી આપેલ માહિતીનો બહુલક બેટા કેટલો થઈ જશે? 3 થઈ જશે. તો 3 ક્યાં આપેલું છે? ઓપ્શન એ માં. જો માહિતીનો મધ્યક અને મધ્યસ્થ આપેલા છે 28.2 અને 30.5 હોય તો બહુલક. જો આની અંદર હવે સરખા મતલબ કે મધ્યક મધ્યસ્થ એવું બધું નથી, રાઈટ? તો આની અંદર તમારે સૂત્રની અંદર કિંમતો મૂકીને સાદુરૂપ આપવું પડશે. સૂત્ર તો તમને યાદ જ છે. સૂત્ર કયું છે બેટા આ ચેપ્ટરમાં? એક જ તો મહાન સૂત્ર છે, z 3m - 2x બાર, રાઈટ? તમને બહુલક મતલબ કે z પૂછ્યું છે તો ચલો કિંમતો મૂકીએ. તો 3 m એટલે મધ્યસ્થ. તો મધ્યસ્થ પાછળ આપેલું છે, મધ્યક અને મધ્યસ્થ. તો પાછળવાળું મધ્યસ્થ છે બેટા તો તે તમારું 30.5 છે -2 x બાર. આગળવાળું મધ્યક છે બેટા તો અહીંયા થઈ ગયું તમારું 28.2. થોડું ઘણું સાદુરૂપ આપતા આવડતું હોવું જોઈએ. 30 તેરી 90 ને 5 તેરી 15 એટલે કે 91.5 થઈ ગયું બેટા. ઓછા 28 દુ 56 ને 2 દુ 4 એટલે કે 56.4 થઈ ગયું. ક્લિયર છે? સાદુરૂપ આપીએ તો 0.5 પોઈન્ટ 4 જાય તો બેટા 0.1 તો વધવાનું જ છે અને 91 માંથી 56 બાદ થાય તો 4 અને 34 ને 35 એટલે કે જવાબ 35.1 આવવું જોઈએ. તો 35.1 ક્યાં આપેલું છે બેટા? ઓપ્શન સી માં. તો કરેક્ટ આન્સર શું થઈ જશે બેટા? ઓપ્શન સી. નેક્સ્ટ આપણે જોઈએ નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. આમ તમે આ ચેપ્ટરની અંદર શું શું ભણ્યા બેટા? તો સૌથી પહેલા તમે મધ્યક ભણ્યા, પછી મધ્યસ્થ ભણ્યા, પછી બહુલક ભણ્યા. શું નહીં ભણ્યા બેટા? તો વિસ્તાર તમે નહીં ભણ્યા. તો આ જે 4 ઓપ્શન આપેલા છે એમાં મધ્યવર્તી સ્થિતિનું માપ કયું નથી? તો ભાઈ વિસ્તાર જે છે તે મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. એક આવૃત્તિ વિતરણમાં પહેલા, બીજા અને ત્રીજા વર્ગની આવૃત્તિ 8 15 18 છે તો ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ ખાલી જગ્યા. બેટા સંચય આવૃત્તિ કરવી હોય તો પહેલા વર્ગની સંચય આવૃત્તિ શું થાય? તો જે એની આવૃત્તિ હોય એ જ. બીજા વર્ગની સંચય આવૃત્તિ શું થાય? તો પહેલા 2 વર્ગની આવૃત્તિનો સરવાળો. તો ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ શું થાય? તો પહેલા 3 વર્ગની આવૃત્તિઓનો સરવાળો. તો અહીંયા તમને બેટા ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ પૂછી છે તો પહેલા 3 વર્ગની આવૃત્તિઓનો સરવાળો તમારી ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ બતાવશે. તો ધ્યાનથી તમે આનો સરવાળો કરો તો 15 ને 8 કેટલા થઈ ગયા બેટા? 23 અને 23 ને 18 કેટલા થઈ ગયા બેટા? 41. તો ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ કેટલી થઈ ગઈ બેટા? 41. હવે આપણે ખાલી જગ્યા. ઓકે, 3 ઓપ્શન વાળા MCQ. એ પહેલા જે લોકો ધોરણ 10માં છે તો વાવાઝોડાનું સેશન તમારા મેથ્સના પેપરના આગલા રાત્રે પણ આવશે. એમાં બેઝિક મેથ્સ, સ્ટાન્ડર્ડ મેથ્સ બંને માટે ઉપયોગી થાય તે ટાઈપના તમને ઓબ્જેક્ટિવ વગેરેનું ડિસ્કશન જોવા મળશે તો ડેફિનેટલી આવજો. ઇતિહાસ જોઈ લેજો, બહુ કામનું હોય છે. જો નહીં આવતા તો કદાચ તમે મોટી વસ્તુ મિસ કરી કેવા. અને ફ્રી હોય છે, આની માટે કોઈ ચાર્જ અમે કોઈ વખત લીધોય નથી અને લેવાનાય નથી. બરાબર. ચલો આગળ. મધ્યવર્તી સ્થિતિના માપો માટે નીચે પૈકી ખાલી જગ્યા સત્ય નથી. આની અંદરથી ભાઈ કઈ વસ્તુ ખોટી આપી છે? જ્યારે તમે 3 ઓપ્શન ધ્યાનથી જોવો છો ને તો તમને ખબર પડે છે કે ભાઈ આ તો સૌથી હોટ ફેવરિટ રાહુલ સરનું, વિકી સરનું એ જ પૂછ્યું છે. સાચું શું હોય તો તમને ખબર છે z બરાબર 3m - 2x બાર. આ બેટા સાચું હોય. ધ્યાનથી ઓપ્શન જુઓ તો એકની અંદર m ને કરતા બનાવેલો છે, એકની અંદર -z ને કરતા બનાવેલો છે અને એકની અંદર 2x બાર ને કરતા બનાવેલો છે. અને ક્વેશ્ચન જુઓ તો ખોટું પકડવાનું છે, રાઈટ? તો જો તમે 3m ને કરતા બનાવો, આને કરતા બનાવો તો શું બનશે? જો તમે 3m ને કરતા બનાવો તો આ પાર્ટી આમ આવી જશે તો મળવું જોઈએ બેટા z + 2x બાર.
તો 3m બરાબર z પ્લસ 2x બાર. તો આ તો સાચું છે, તમારે તો ખોટું પકડવાનું છે. પહેલો ઓપ્શન જતો રહ્યો. બીજો ઓપ્શન કે છે માઇનસ ઝેડ ને કરતા બનાવો. તો આને જ હું માઇનસ વડે ગુણી દઉં છું, રાઈટ. આને જેવા હું માઇનસ વડે ગુણીશ તો માઇનસ ઝેડ બરાબર માઇનસ 3m પ્લસ 2x બાર થવું જોઈએ. તો તમે જોવો છો માઇનસ ઝેડ બરાબર માઇનસ 3m પ્લસ 2x બાર થાય છે. તો એ બી બેટા સાચું છે. તો ખોટું કયું હશે? છેલ્લું જ ખોટું હશે. તો આનો કરેક્ટ આન્સર શું આવી જશે? છેલ્લું. હવે કઈ રીતના ખોટું છે જોઈ લઈએ. બેટા એની અંદર 2x બાર ને કરતા બનાવ્યો છે. તો જો હું 2x બાર ને કરતા બનાવું, સમજો, તો 2x બાર બરાબર શું આવવા જોઈએ? 3m માઇનસ ઝેડ. ત્યાં તમને શું કહે છે? z માઇનસ 3m. ઊંધું કહે છે, મતલબ કે એટલે એ વિધાન ખોટું વિધાન છે. જો x બાર આપેલું છે, સિગ્મા fi આપેલું છે, સિગ્મા fi xi આપેલું છે, સિગ્મા fi xi પૂછ્યું શોધવાનું છે. છે. તો બેટા તમને ખબર જ છે મધ્યકમાં x બાર થાતું શું હોય? તો સિગ્મા fi xi અપન સિગ્મા fi, રાઈટ. તો બેટા જો મારે સિગ્મા fi xi ગણવું હોય તો કઈ રીતના ગણાય? આની સાથે ગુણાઈ જશે ને, મતલબ કે x બાર ઇન્ટુ સિગ્મા fi. આ બંને કિંમતો આપેલી છે બેટા. x બાર છે તમારી પાસે 3.45 અને સિગ્મા fi છે બેટા 100. કેટલું આસાન ગણતરી છે. 100 એટલે 2 પોઈન્ટ આ બાજુ જતા રહે એટલે 345 બેટા આનો આન્સર આવવો જોઈએ. 345 અહીંયા આપેલું છે. નીચે આપેલી માહિતીનો બહુલક વર્ગ શોધો. હવે બહુલક વર્ગ તો હવે તો તમને આવડી જશે ને બેટા. જો લાસ્ટ મોમેન્ટ પર જ્યારે તમે રિવિઝન કરતા હો ને તો તમારું ગ્રાસ્પિંગ પાવર વધુ જ થઈ જવો જોઈએ. એનું કારણ એક વખત રીત શીખ્યા એવું માનીને ચાલો કે આ જીવનની છેલ્લી રીત છે, મતલબ સાહેબ શીખવાડે તત્કાલ આવડી જવું જોઈએ. જો તમે આ પદ્ધતિથી આને ફોલો કરો છો તો તમે થોડીક વાર પહેલા જ બહુલક વર્ગ કઈ રીતના નક્કી થાય તમે શીખી ચૂક્યા છો. તો ઝડપથી બોલો. જો બેટા તમારે બહુલક વર્ગ નક્કી કરવાનો હોય ને તો આવૃત્તિની હારમાં મહત્તમ આવૃત્તિ જોવાની. તો અહીંયા સૌથી મોટું કોણ દેખાય છે? ભાઈ મને તો 17 દેખાય છે. તો એનો જે વર્ગ છે કયો વર્ગ છે બેટા? 30 40. તો આનો બહુલકી વર્ગ થશે 30 થી 40. નેક્સ્ટ આપણે જોઈએ, જો x બાર બરાબર 6.45 fi 100 તો સિગ્મા fi xi. સેમ મેથડ બેટા. કીધું ને એક વખત શીખવાડે એટલે આવડી જવું જોઈએ. બોલો સૂત્ર. x બાર શું થશે? તો સિગ્મા fi xi અપન સિગ્મા fi, રાઈટ. તો અહીંથી બેટા જો તમારે સિગ્મા fi xi ગણવું હોય તો તમારે શું કરવું પડે? આને આ બાજુ મોકલવું પડે. તો ત્યાં તો ઓલરેડી x બાર હતો તો એની સાથે બેટા આ શું થઈ જશે? ગુણાઈ જશે. x બાર કેટલો આપેલો છે બેટા? 6.45, રાઈટ. એને તમારે ગુણી દેવાનું. કોની સાથે ગુણશો બેટા? તમે 100 સાથે. 100 સાથે ગુણવું એટલે 2 પોઈન્ટ આ બાજુ લેતા જાઓ તો બેટા 645 આનો કરેક્ટ આન્સર આવે છે. ફરીથી સિગ્મા fi xi 75 આપ્યું છે, સિગ્મા fi બાર હોય તો x બાર શોધો. હવે તો બેટા સૂત્ર આવડી ગયું ને. x બાર એટલે શું? સિગ્મા fi xi. આ પ્રકારના સેશનનો આ ફાયદો છે બેટા, આવડી જ જાય, રાઈટ. તો સિગ્મા fi xi કેટલા આપેલા છે બેટા? 75. સિગ્મા fi કેટલા આપેલા છે બેટા? 12. હવે તમને ભાગાકાર કરતા આવડવું જોઈએ. તો 12 6 72. તો અહીંયા 3 વધવી પડી, મીંડું ચોટાડ્યું તો 30. તો 12 દુ 24. તો કેટલા વધ્યા? 6. મીંડું ચોટાડ્યું તો 60. તો 12 50 60. તો બેટા કરેક્ટ આન્સર શું આવશે આનો? 6.25. સામે 6 પોઈન્ટ વાળું એક જ હતું તો ડાયરેક્ટલી આપણે ટીક કરી. 3 ભિન્ન સૂત્રો આપેલા છે, રાઈટ. એમાંથી કયું સાચું સૂત્ર છે તમારે નક્કી કરવાનું છે. તમને ખબર જ છે કે ભાઈ મધ્યક એટલે શું? તો કુલ સરવાળોના છેદમાં કુલ સંખ્યા. અહીંયા કુલ સરવાળોના છેદમાં કુલ સંખ્યા વચ્ચે મને તો દેખાય છે ભાઈ x બાર બરાબર સિગ્મા xi અપન n. તો આનું કરેક્ટ સૂત્ર શું આવશે બેટા? x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપન n. ચલો 30 થી 40 વર્ગની મધ્ય કિંમત. બેટા જ્યારે પણ તમારે મધ્ય કિંમત મેળવવાની હોય તો કરવાનું શું હોય છે? સરાસરી, મતલબ કે સરેરાશ ગોતવાની હોય છે. તો 30 40 ની સરેરાશ કેટલી થશે? 70 ના અડધા. મતલબ કે બેટા કરેક્ટ આન્સર શું આવશે? 35. નેક્સ્ટ છે, જો બહુલક 35 અને મધ્યક 35 હોય તો મધ્યસ્થ. વગર સૂત્ર વાપરે આપણો વિદ્યાર્થી ગણી જશે. આનો આન્સર 35 આવશે કારણ કે ઓલા બી 35 છે તો ત્રીજું 35 થવાનું છે. મધ્યસ્થ 20, બહુલક 18 તો મધ્યક 16. હવે આની અંદર બેટા સૂત્ર વાપરવું પડશે. ફેમસ સૂત્ર કયું છે? તો તમે કહેશો સાહેબ 3m - 2x બાર જે છે એ તમારું z થશે, રાઈટ. આની અંદર તમને x બાર પૂછ્યું છે તો તમે શું કરશો? x બાર ને કરતા બનાવશો, મતલબ આ પાર્ટી આમ આવશે, આ પાર્ટી આમ જશે. તેથી 2x બાર બરાબર 3m - z. તેથી x બાર બરાબર શું થઈ ગયું બેટા? 3m - z બાય 2, રાઈટ. હવે કિંમતો જો તો અહીંયા m એટલે મધ્યસ્થ જે 20 છે તો 20 તેરી કેટલા થઈ ગયા બેટા? 60 ઓછા z એટલે બહુલક. બહુલક કેટલા છે? 18 છે ભાગ્યા 2. તો 60 માંથી 18 જે બેટા તો કેટલા વધે? 42. 42 ના બે અડધા પૂછે છે. 42 ના અડધા કેટલા થાય? 21. તો કરેક્ટ આન્સર શું થઈ ગયું બેટા? 21. સતત વર્ગીકૃત માહિતીના વર્ગ 20 30 ની વર્ગ લંબાઈ h કેટલી? બેટા વર્ગ લંબાઈ ગણવી મતલબ કે આની રેન્જ ગણવી. તો રેન્જ કઈ રીતના થાય? તો ઉધ્વ માઇનસ અધ્વ, રાઈટ. તો મતલબ કે 30 - 20 તમે કરવા જશો તો 30 - 20 કેટલા આવશે બેટા? 10. બહુલક
ઓછા મધ્યસ્થ બરાબર મધ્યસ્થ ફેમસ સૂત્ર છે, તમને ખબર જ છે કે સૌથી પહેલા તમે લખશો z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર, રાઈટ. હવે તમને બહુલક ઓછા મધ્યસ્થ મતલબ કે બંને બાજુ m બાદ કરવાનું છે. રિપીટ માની શકો છો. આ જ સેમ કન્સેપ્ટ થોડીક વાર પહેલા કરાયો હતો, અને જો મારા મમ્મીની બદામ વસૂલ થતી હોય તો આન્સર 2 આવશે. કઈ રીતના આવશે જોવો છો તો બંને બાજુ મધ્યસ્થ બાદ કરો તો મતલબ કે z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ આ બાજુ વિથ 3m માઇનસ 2x બાર માઇનસ m. તો 3m માંથી 1m જાય તો કેટલા વધે બેટા 2m. 2m માઇનસ 2x બાર, તો બેટા 2 સામાન્ય લઈ લેશો તો શું આન્સર આવશે m માઇનસ x બાર. તો બેટા z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ m માઇનસ x બાર. તો કરેક્ટ આન્સર બેટા 2 થઈ ગયો. મધ્યવર્તી સ્થિતિનું સચોટ માપ ખાલી જગ્યા છે. હવે મધ્યસ્થ, બહુલક અને મધ્યક, આમાંથી સાચું મતલબ સચોટ એકચ્યુઅલમાં જ્યારે 11 સાયન્સમાં આવશે તો ખબર પડશે ભાઈ આ ત્રણે બી સચોટ નથી. સચોટ તો અલગ વસ્તુ છે, પણ જો આ ત્રણેયમાંથી તમારે સચોટ મેળવવાનું હોય તો સચોટ કયું છે? શું મધ્યસ્થ છે? હું કહીશ ના. કેમ? તો મધ્યસ્થ ખાલી વચલા અવલોકનો પર ડિપેન્ડિંગ છે. શું બહુલક છે? હું કહીશ ના. કેમ? તો બહુલક જે વધુ વખત પુનરાવર્તિત થતું હોય ને એના પર આધાર રાખે છે. આ ત્રણે પૈકી મધ્યક વધુ સચોટ છે, કારણ કે બધાનો સરવાળો ના છેદમાં બધાની સંખ્યા. તો મતલબ કે મધ્યકની અંદર બધા જ અવલોકનોની ગણતરી લેવામાં આવે છે, તેથી મધ્યક અન્ય બે માપોની સાપેક્ષે કદાચ વધુ સચોટ છે. જે લોકો ધોરણ 10 ની અંદર છે અને બોર્ડ પ્રિપરેશનની અંદર સારા એવા MCQ, સારા એવા દાખલાની પ્રેક્ટિસ કરવા ઈચ્છે છે તો ડેફિનેટલી દેવ સેતુ પેપર સેટ તમારી માટે અવેલેબલ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, Amazon પર જઈ અને તમે કેશ ઓન ડિલિવરીના માધ્યમ દ્વારા પણ ઓર્ડર જો કરી શકો. હજી બી તમારી પાસે એટલો સમય તો છે જ કે તમે આ પેપર સેટ વસાવીને એના દરેક પેપરની પ્રોપર પ્રેક્ટિસ કરીને તમે તમારી માર્કશીટ વધુ સારા માર્ક સાથે સજાવી શકો છો. તો જો અવેલેબલ હોય અને જો તમારે લેવાનું બાકી હોય તો ભાઈ તત્કાલ વ્યવસ્થા કરી લેજો. સાહેબે કીધું એ રીતના જઈને તત્કાલ Amazon પરથી ઓર્ડર કરીને કેશ ઓન ડિલિવરી અથવા તો જે કંઈ બી રીતના એની પદ્ધતિ હોય એ પ્રમાણે ઓર્ડર કરીને ભાઈ પેપર પ્રેક્ટિસ ચાલુ કરી દો. આ મારું સજેશન છે. નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. આ ટાઈપના બી ક્વેશ્ચન ટાઈપ આવી બેઝિક શકે છે. મેથેમેટિક્સ વાળાને આવશે. ઓકે ડન. ઓકે. વર્ગ 65-75 ની વર્ગ લંબાઈ જણાવો. બેટા હવે તો આવડી જવું જોઈએ. એકદમ હેવી એનર્જી હોવી જોઈએ. વર્ગ લંબાઈ એટલે શું? તો આ બંનેની બાદબાકી કરી દેવાની. તો અહીંયા બેટા 10 આવ્યું. કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનને મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો કેટલો થાય? બેટા દરેક અવલોકનનું મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા કેટલો થશે બેટા? 0 થશે, રાઈટ. આનો આન્સર તમારે શું લખવાનું? 0 0. ચલો, આવૃત્તિ વિતરણમાં x બાર આપેલું છે, સિગ્મા FI UI આપેલું છે, FI આપેલું છે, H આપેલું છે, તો ધારેલો મધ્યક બેટા જ્યારે ધારેલા મધ્યકની રીતે તમે દાખલો ગણો છો તો તમને સૂત્ર યાદ હોવું જોઈએ. x બાર શું થતું હોય છે? તો x બાર થતું હોય છે a પ્લસ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ઇન્ટુ h. આ જે કંઈ આપેલું હોય ને એનું સંલગ્ન સૂત્ર વિચાર લેવાનું, રાઈટ. હવે જરાક કિંમત મૂકી દઈએ આપણે. તો બેટા x બાર તમારું 54.3 છે, ધ્યાનથી સમજજો. ઇઝ ઇક્વલ ટુ ધારેલો મધ્યક જે તમને અહીંયા પૂછ્યું છે પ્લસ સિગ્મા FI UI કેટલા છે બેટા? 2 અપન સિગ્મા FI કેટલા છે બેટા? 25 અને h એટલે કેટલા થઈ જાય બેટા? 10, રાઈટ. તો 5 દુ 10 ને પચું 25. તો મતલબ કે 54.3 ઓછા 2 દુ 4 ના છેદમાં 5. આ તમારો ધારેલો મધ્યક થશે. હવે આનું બેટા તમારે સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ બી હું તમને બહુ ઇઝીલી અપાવું છું. 54.3 ઓછા અંશ છેદ બંનેને 2 વડે ગુણી દો તો 8 ના છેદમાં 10. 8 ના છેદમાં 10 એટલે કેટલા થઈ જશે બેટા? 0.8. તો આ તમારું એ થઈ ગયું. તો 54.3 માંથી 0.8 જાય, 54.3 માંથી 1 જાય તો 53.3 અને 0.8 જાય એટલે 0.2 ઉમેરવાના, એટલે કે બેટા આન્સર કેટલો આવશે? 53.5. તમારે તો મસ્ત અહીંયા લખવાનું ધારેલો મધ્યક બરાબર 53.5. અવલોકનો આપેલા છે 64, 40, 48, x 43, 48, 43 અને 34 નો બહુલક 43 હોય તો x પ્લસ. બેટા આજના સેશનમાં જ્યારે અવલોકનો આપે અને બહુલક ગણવાનું કહે તો મેં તમને શીખવાડ્યું કે બહુલક એટલે જે અવલોકન વધુ વખત રિપીટ થાય છે. હવે તમે ધ્યાનથી લીલા શાકભાજી ખાઈને અહીંયા જોવા જાઓ છો આમાં તો સૌથી વધુ વખત આનું એવું કેવું છે કે 43 રિપીટ થાય છે. તો વિચારો 48 અહીંયા બેટા 2 વાર છે અને 43 બી બેટા 2 વાર છે, રાઈટ. પણ આનો બહુલક 43 છે તો મતલબ કે 43 2 કરતાં વધુ વખત રિપીટ થવો જોઈએ. તો આ જે x છે ને અનનોન એને બેટા મજબૂરીમાં 43 થવું પડે તો જ આનો બહુલક કેટલો થાય બેટા? 43. તો x કેટલા મળી ગયા બેટા? 43. તમને શું પૂછ્યું છે? x પ્લસ 3. તો 43 વત્તા 3 કેટલા થાય બેટા? 46. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું આવશે બેટા? 46. ICC વર્લ્ડ કપમાં કોહલી સિવાયના બાકીના ખેલાડીઓના રનનો મધ્યક 23.4 છે. તો ઇન્ડિયન ટીમના ખેલાડીઓનો મધ્યક 35 હોય તો કોહલીએ કેટલા રન કર્યા
હશે? બહુ જ મતલબ કે સારો ક્વેશ્ચન માની શકો છો. જ્યારે તમે આઈસીસી વર્લ્ડ કપમાં કોહલી સિવાયના બાકીના ખેલાડીઓના રનનો મધ્યક બેટા 23.4 છે. માનીને ચાલો કે ભાઈ ટીમની અંદર 11 ખેલાડીઓ હોય, એમાં કોહલી સિવાયના એટલે કુલ ખેલાડી કેટલા થઈ ગયા બેટા 10. તો અહીંયા 10 ખેલાડીનો મધ્યક મતલબ કે x બાર 10 હું માનીને ચાલું તો એ બેટા તમારો 23.4 છે. ઇન્ડિયન ટીમના ખેલાડીનો મધ્યક, ઇન્ડિયન ટીમ એટલે 11 ખેલાડી થઈ ગયા, તો 11 ખેલાડીનો મધ્યક મતલબ કે x બાર 11 અહીંયા કેટલો આપેલો છે બેટા 35. તો કોહલીના કેટલા રન હશે? તમને ખબર જ છે મધ્યક એટલે શું બેટા, તો કુલ સરવાળો ના છેદમાં કુલ સંખ્યા. તો અહીંયા 10 ખેલાડીઓનો સરવાળો મતલબ કે એક સાઈડ 10 તમને કહી શકું તો તે કેટલા થશે? તો મધ્યકને સંખ્યા વડે ગુણી દેવું પડે. તો 23.4 ને તમારે કેટલા વડે ગુણવા પડે? 10 વડે. તો ભાઈ 10 જણાનો સરવાળો કેટલો થઈ ગયો બેટા? 234. 23.4 ને 10 વડે ગુણો તો 1 પોઈન્ટ આ બાજુ જતો રહે. એ જ કામ તમે 11 ખેલાડીઓના જે કઈ રન છે એનો સરવાળો ગણવા જાવ તો આને તમારે કેટલા વડે ગુણવા પડે બેટા? 11 વડે ગુણવા પડે. તો 11 વડે ગુણાકાર બી તમને ખબર છે, એકમનો અંક એમને ઉતારવાનો, આ બેનો સરવાળો કરવાનો અને આ બેનો સરવાળો કરવાનો. એટલે 11 ખેલાડીઓના જે કઈ રન છે એનો સરવાળો 385 થાય છે. 10 ખેલાડીઓના જે કઈ રન છે એનો સરવાળો 234 થાય છે. તો કોહલીના રન અહીંયા જે કઈ વિશેષ નામ આપેલું છે કોહલીના રન, તો એ કઈ રીતના તમે ગણશો? તો બેટા 11 ખેલાડીઓના રનનો સરવાળો માઇનસ 10 ખેલાડીઓના રનનો સરવાળો. તો 11માં ખેલાડી મતલબ કે કોહલીના રન મળી જવાના છે. તો 11 ખેલાડીઓના રનનો સરવાળો અહીંયા બેટા 385 છે અને 10 ખેલાડીઓના રનનો સરવાળો બેટા અહીંયા 234 છે. તો મસ્ત બાદબાકી કરો. 5 માંથી 4 જાય 1, 8 માંથી 3 જાય 5 અને 3 માંથી 2 જાય 1. એટલે કોહલી ભાઈ 151 નો ચાંદલો નોંધાયો હશે મેચમાં. કોહલીના રન કેટલા હશે? 151. આવૃત્તિ વિતરણમાં L આપ્યું છે, N આપ્યું છે, CF આપેલું છે, F આપેલું છે, H આપેલું હોય તો મધ્યસ્થ શું? બેટા મધ્યસ્થ ઇવન આ 2 માર્કમાં પણ આવી શકે છે. તમને સૂત્ર ખબર હોવી જોઈએ કે મધ્યસ્થને m વડે દર્શાવાય. m શું થતું હોય છે? તો m થતું હોય છે L પ્લસ n/2 માઇનસ CF અપન F ઇન્ટુ H. પહેલા તો દરેક વિદ્યાર્થી આ સૂત્ર તૈયાર કરે. ઇવન 2 માર્કમાં બી આવશે, 3 માર્કમાં બી આવશે, 4 માર્કમાં બી આવશે. જેવું તમે મેથ્સ રાખેલું છે એના આધાર જે કંઈ પેપર સિસ્ટમ બનશે પણ આ સૂત્રનો ઉપયોગ તો આવવાનો છે તમારા પેપરની અંદર. પરફેક્ટ છે. હવે જોવો છો તમે આ જ્યારે તમે ઓબ્જેક્ટિવ સોલ્વ કરો છો મતલબ કે અહીંયા તમે એક વાક્ય કે એક શબ્દમાં ટાઈપના ક્વેશ્ચનને સોલ્વ કરી રહ્યા છો તો તમને શું થશે? આ બધી કિંમતો આપશે અને જ્યારે તમે વિસ્તૃત જવાબીમાં જશો તો ટેબલ આપશે. એમાં તમારે આ બધું પહેલાં તો આઈડેન્ટિફાઈ કરવું પડશે, પછી સૂત્રની અંદર મૂકવું પડશે. તો એના માર્ક વધી જશે. ઓબ્જેક્ટિવની અંદર 1 માર્કમાં છે, રાઈટ? તો આપણે ચલો સજાઈએ. એલ બેટા આપેલું છે અહીંયા તમને 125 પ્લસ એન આપેલા છે 68. તો 68 ના અડધા કરવા પડશે ને બેટા? 34 થાય કે ઓછા CF તો આપી જ દીધા છે બેટા 22 અપન F આપી દીધા છે બેટા 20 ઇન્ટુ H બી આપી દીધા છે 20. બહુ સાદી ગણતરી અહીંયા કરાવી રહ્યા છે. 20 સાથે 20 ઉડી ગયા તો તમે જોવો છો બેટા 125 વત્તા 34 માંથી 22 જાય તો કેટલા વધે બેટા? 12. તો 125 વત્તા 12 કેટલા થઈ જાય બેટા? 137. તો આ ક્વેશ્ચનમાં મધ્યસ્થ કેટલો મળશે બેટા? 137. 10 પ્રાપ્તાંકોનો મધ્યક 45 છે. તેમાં 2 અવલોકનો ભૂલથી 25 ના બદલે 35 અને 45 ના બદલે 30 લેવાઈ ગયા છે. તો માહિતીનો સાચો મધ્યક શું? જો બેટા ધ્યાનથી, સૌથી પહેલા 10 પ્રાપ્તાંકોનો મધ્યક x બાર 10 જણાનો, રાઈટ? એ કેટલો આપેલ છે? 45. હવે મધ્યક શું થાય? તો બધા અવલોકનોનો સરવાળો ના છેદમાં અવલોકનોની સંખ્યા. અહીંયા 10 ની વાતચીત કરે છે તો 10 અવલોકનોનો સરવાળો બેટા કેટલો થઈ ગયો? તો આ 10 વડે ગુણાઈ જશે. તો જે 10 અવલોકનો છે એનો સરવાળો કેટલો થતો હશે બેટા? 450, રાઈટ? હવે એમાં ભૂલ થઈ છે એટલે સાચો સરવાળો કેટલો? ભૂલ સુધાર્યા બાદ સાચો સરવાળો કેટલો? તો ભાઈ પહેલા કેટલો હતો? 450, રાઈટ? ભૂલ શું થઈ છે? 25 ને બદલે 35 લેવાઈ ગયા છે. લેવાના હતા 25, લેવાઈ કેટલા ગયા બેટા? 35. તો તમારે શું કરવું પડશે? જે લેવાઈ ગયા એને દૂર કરવા પડશે અને જે લેવાના હતા એને ઉમેરવા પડશે. એ જ રીતના 45 ને બદલે 30 લેવાઈ ગયા છે તો જે લેવાઈ ગયું હશે એ તમારે દૂર કરવું પડશે અને જે લેવાના હશે તમારે ઉમેરવા પડશે. આ તમારો સાચા અવલોકનોનો સરવાળો મળશે. તે કેટલો મળ્યો? તો ધ્યાનથી જોઈએ છીએ. 25 ઓછા 35 એટલે અહીંયા -10 થયા, અહીંયા -30 એટલે -40 થયા, +45 એટલે +5 થયા. એટલે કે સાચું બેટા તમારું 455 આવશે. સાચો સરવાળો, રાઈટ? તો મધ્યક શું થાય? તો મધ્યક તો હંમેશા એ જ થાય, સરવાળો ના છેદમાં સંખ્યા. સંખ્યામાં તો કોઈ ફરક નથી થયો. 1 કાઢ્યો 1 નાખ્યો, 1 કાઢ્યો 1 નાખ્યો. તો 455 ને 10 વડે ભાગો બેટા તો જવાબ કેટલો આવે? 45.5. તો સાચો મધ્યક અહીંયા કેટલો થતો હશે બેટા? 45.5. સારા લેવલનો ક્વેશ્ચન છે. જ્યારે તમે 11 12 જઈને તૈયારી કરશો એમાં બી નાના પાયે આ પ્રકારનો ક્વેશ્ચન કામ લાગશે. અન્ડરસ્ટેન્ડિંગ જોઈ લેજો. યોગ્ય જોડકા જોડ. આમાંથી જીવનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે સાચી જોડી બનાવી. તો આપણે સાચી જોડી બનાવવા જઈ રહ્યા છીએ. સ્ટાન્ડર્ડ વાળાને જોડકા પૂછાઈ શકે. પરફેક્ટ.
વિચલનની રીતે મધ્યક શોધવાના સૂત્રમાં h સંકેત શું ભાઈ દર્શાવે? એચ કોને કહેતા હતા? યાદ કરો કોને કહેતા હતા? એવું નહીં કે ખાલી આમાં દરેક જગ્યાએ એચ કામમાં આવે છે ને. એચ એટલે શું થાય બેટા? વર્ગ લંબાઈ, રાઈટ? તો એચ ની જોડી બી સાથે બનશે, મતલબ વર્ગ લંબાઈ. મધ્યક શોધવાના સૂત્રમાં cf સીએફ એટલે સંચય આવૃત્તિ, જનરલી એફ ઉપર હોવું જોઈએ, પણ સીએફ એટલે બેટા સંચય આવૃત્તિ, કારણ કે આવૃત્તિ તો એફ કહેવાય. ચલો જો કોઈ આવૃત્તિ વિતરણ માટે z32 x બાર 44 હોય તો m ની કિંમત બેટા બહુ ફેમસ સૂત્ર કયું? z બરાબર 3m માઇનસ 2x બાર. યાદ છે? હવે આની અંદર z બેટા 32 છે, તો 32 ઇઝ ઇક્વલ ટુ 3m, કારણ કે m તો ગણવાના છે. x બાર 44 છે, તો 44 ના બમણા કેટલા થાય? 88. એ બી માઇનસમાં, તો માઇનસ 88 આ બાજુ આવી ગયા તો પ્લસ 88. 88 ને 2 90, 3 120, તો મતલબ કે 3m બેટા થઈ ગયું 120, તો 120 ભાગ્યા 3 તો m થઈ ગયું બેટા 40. તો આ ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર એની સામે જ આપેલો છે 40. આવૃત્તિ વિતરણમાં m 42 છે, x બાર 35 છે, z ની કિંમત ચલો ફરીથી z બરાબર શું થશે બેટા? 3m. આ ઇન્ડિકેટ કરે છે કે આના વગર તમારું પેપર અધૂરું લાગશે ભાઈ. 3m, m કેટલા આપી દીધા છે? 42, તો એને 3 ગણા, 4 2 તેરી 6, 2 તેરી 6 અને 4 તેરી 12, એટલે કે 126 ઓછા 2x બાર. x બાર 35 છે, તો એનું બમણું કેટલું થઈ ગયું બેટા? 70. તો 126 માંથી 70 જાય તો કેટલા વધે ભાઈ? 56 વધે કે? તો 56 આપેલું છે, અહીંયા 56 જ નથી આપેલું. ફરી વખત ક્યાંક આપણે મિસ્ટેક તો નથી થઈ? જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m 42 છે, x બાર 35 છે, તો z કેટલા થાય? z બરાબર 3m માઇનસ 2x બાર. તો આનું 3 ગણું, તો 4 તેરી 120, 2 તેરી છે 126 ઓછા 2x બાર, તો 35 દુ 70, 126 માંથી 70 જાય તો ભાઈ શ્યોર છું કે 56 જ આવે. ત્યાં 36 નહીં 56 હોવા જોઈએ. તો કરેક્ટ આન્સર બેટા 56 બની જશે. 4128042646 માં બહુલક ગણતા આવડે ને બેટા? બહુલક એટલે શું છે? સૌથી વધુ વખત રિપીટ થયું. ધ્યાનથી લીલા શાકભાજી ખાઈને જો તો સૌથી વધુ વખત કોણ રિપીટ થયું છે? 4 બેટા 3 વખત થયું છે. 4 ઓપ્શનમાં બી છે, તો બસ એને જોડી 4 સાથે જણાવી દો, કારણ કે 6 2 વખત છે અને 7 નથી. ઓકે, 5 7 6 9 8 4 17 નો મધ્યસ્થ શું? તો મધ્યસ્થ ગણવા માટે બેટા શું કરવું પડશે? સૌથી પહેલા તમારે ચડતા ક્રમમાં અવલોકનો ગોઠવવા પડશે. ચલો ધ્યાનથી. સૌથી નાનું કોણ દેખાયું? 4, પછી કોણ દેખાયું? 5, પછી કોણ દેખાયું? 6, પછી કોણ દેખાયું? 7, પછી કોણ દેખાયું? 8, પછી કોણ દેખાયું? 9, પછી કોણ દેખાયું? 17. 1 2 3 3 6 7 અવલોકન, 3 3 6 7 અવલોકન. જ્યારે એકી સંખ્યામાં અવલોકન આવે તો ભાઈ એક્ઝેક્ટ જે વચ્ચે હોય ને બેટા તમારું મધ્યસ્થ થતું હોય છે. તો આની અંદર એક્ઝેક્ટ વચમાં તો ભાઈ આપણે ધોની નંબર 7 દેખાય છે, તો આનો ભાઈ મધ્ય કેટલો આવશે? 7. તો જે વિદ્યાર્થીઓ, ફરીથી હું રિમાઇન્ડ કરાવું કે જે લોકોને ધોરણ 10 પછી સાયન્સ કરવું છે તો એ લોકો માટે બેસ્ટ સ્કૂલ મારી નજરમાં છે. અહીંયા નીચે નંબર આપેલો છે, સર લખી રહ્યા છે. એ નંબર પર કોલ કરીને તમે એડમિશન કન્ફર્મ કરાવો. તમે બરોડાની આસપાસના કોઈ ગામડામાં રહેતા હોય તો બીજી કોઈ અલગ અલગ જગ્યાની જાહેરાતો જોઈને કદાચ તમે આકર્ષિત થાવ, એના કરતાં બેટર છે કે સારા ફેકલ્ટી ભણાવતા હોય એવી કોઈ સ્કૂલમાં તમે એડમિશન લો. તો આ નંબર છે 9979893378 પર તમે કોલ કરો, અને જો તમારો A1 આવવાનો હોય તો તમને સ્કોલરશિપ બી 50% ફીની માફ મળી જશે. તો જેને પણ ઈચ્છા હોય એ લોકો આ નંબર પર કોલ કરી અને વધુ માહિતી મેળવી શકે છે. જે લોકોને પેપર સેટ લેવાનો બાકી હોય તો એ લોકો બી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના દ્વારા તમે એમેઝોનના માધ્યમ દ્વારા આ પેપર સેટને મંગાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મોટા દાખલા જોવા માટે જઈ રહ્યા છે, અને તમને ખ્યાલ જ છે કે ભાઈ આંકડા શાસ્ત્રમાંથી 2 માર્ક્સ 3 માર્ક્સ અને 4 માર્ક્સના બી દાખલા આવવાના છે. બેઝિક લીધું છે, એને તો 2-4 ગુણના ક્વેશ્ચન છે. તો ધ્યાનપૂર્વક તમે જોઈ લેજો. ઇવન તમારે પરીક્ષા વખતે બી આ જ ચેપ્ટરનું ફાસ્ટ ફોરવર્ડમાં બી એકવાર પુનરાવર્તન કરવાનું છે. તમારે 2 માર્ક્સના 3 માર્ક્સના ખાલી જગ્યા વગેરે જોઈએ તો આપણે નીચે ટાઈમ સ્ટેમ્પ આપી દઈશું ડિસ્ક્રિપ્શનમાં. ત્યાંથી તમે ચેક કરી શકશો કે ભાઈ કયો પોર્શન ક્યાંથી ચાલુ થાય છે. શરૂઆત કરીએ. પહેલો દાખલો છે આની અંદર, મતલબ કે 33 નંબર સિક્વન્સમાં આપણો. કોઈ વર્ગીકૃત માહિતી માટે L આપેલો છે, F0 આપેલું છે, F1 આપેલું છે, F2 આપેલું છે, H આપેલું છે, તો બહુલક શોધો. જનરલી આ પ્રકારનો ક્વેશ્ચન 2 માર્ક્સની અંદર આવી શકે છે. સ્ટાન્ડર્ડમાં તો 2 માર્ક્સના પ્રશ્નો છે, તો એકાદ મતલબ કે આવી રીતના તમને આંકડાકીય માહિતી આપશે. સૂત્ર ખાલી તમારે તૈયાર કરો, સૂત્ર લખવાનું, કિંમત મૂકો, જવાબ આવી જશે. રાઈટ? મધ્યસ્થ અને બહુલક આ મેજોરિટી કેવા છે કે બંનેના સૂત્રો સારા છે, આમ દેખાવમાં સારા લાગે છે, તો એના ક્વેશ્ચન આવકાર્ય છે આ પ્રકારના સેક્શનની અંદર. રાઈટ? તો અહીંયા તમને બેટા શું પૂછ્યું છે? તો બહુલક પૂછ્યું છે. તો અહીં બહુલક એને શેના વડે દર્શાવીએ છીએ આપણે? Z વડે. સૂત્ર આવડતું હોવું જોઈએ, મને તો આવડે છે. Z શું થાય? તો L પ્લસ F1 માઇનસ F0 અપન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H પરથી. હવે બેટા ખાલી આપણે કિંમતો સજાવવાની છે. રાઈટ? તો અહીંયા L કેટલા આપેલા છે બેટા આ ક્વેશ્ચનની અંદર? 40 પ્લસ F1 કેટલા છે અહીંયા? 7 માઇનસ F0 કેટલા છે અહીંયા? 3 અપન 2F1 એટલે કેટલા થઈ ગયા બેટા? 14 માઇનસ F0 કેટલા છે અહીંયા? 3 માઇનસ F2 અહીંયા કેટલા છે? 6 ઇન્ટુ H કેટલા છે બેટા? 15. રાઈટ? તો
તો અહીંયા તમે જોવો છો તો આ 40 પ્લસ 7 માંથી 3 જાય તો કેટલા વધે બેટા 4, 14 માંથી 9 જાય તો કેટલા વધે બેટા 5, બરાબર ને? 14 ઓછા 3 એટલે 11 ઓછા 6 એટલે કે 5 ઇન્ટુ 15. હવે 5 તેરી 15 થયા તો ખબર જ હશે. તો મતલબ કે અહીંયા તમે જોવો છો 40 પ્લસ 4 3 કેટલા થઈ ગયા બેટા 12, તો 40 ને 12 કેટલા થઈ ગયા 52. તેથી માંગેલ બહુલક 52 છે, એવું ક્લોઝિંગ કરી દેવાનું. 2 માર્કમાં તમને આ ટાઈપનો દાખલો સાદું રૂપ અપાવડાવશે, બીજું કાંઈ નહીં. સૂત્ર આવડે છે કે નહીં એવું ચેક કરશે. બીજું બી એવું જ છે. પ્રચલિત સંકેત મુજબ a બરાબર 47.5, સિગ્મા fi આપેલું છે, સિગ્મા fi ui આપેલું છે, h આપેલું છે, તો મધ્યક શોધવા. મતલબ કે અહીંયા બી જોવો છો કે તમને આંકડાકીય માહિતી આપેલી છે, તમારે બેટા જસ્ટ ખાલી સૂત્ર યાદ હોવું જોઈએ, સૂત્રની અંદર કિંમત મૂકો, સાદુરૂપ આપો, જવાબ આવી જશે. મતલબ કે પરીક્ષક તમારી સાદુરૂપ આપવાની ક્ષમતા તપાસશે આની અંદર, અને સૂત્ર કેટલું તમે રિકોલ કરી શકો છો, બસ એ વસ્તુ અહીંયા પરીક્ષક જોવા જઈ રહ્યો છે. તો અહીં તમને મધ્યક પૂછ્યું છે ને બેટા, તો મધ્યકને આપણા ગામમાં શેના વડે દર્શાવાય? x બાર વડે. તો x બાર પૂછે છે, જે આંકડાકીય માહિતી આપેલી હોય ને એના અનુસંધાને સૂત્ર વિચારવાનું. તો અહીંયા જો તમને a આપેલું છે, fi ui આપેલું છે, h આપેલું છે, તો કયું સૂત્ર આવશે? a પ્લસ સિગ્મા fi ui અપન સિગ્મા fi ઇન્ટુ h પરથી. હવે ખાલી કિંમતો બેટા તમારે મૂકી દેવાની છે. તો એ અહીંયા કેટલા છે બેટા? 47.5 પ્લસ સિગ્મા fi ui કેટલા છે અહીંયા? 29 અપન સિગ્મા fi અહીંયા કેટલા છે? 30 ઇન્ટુ h કેટલા છે અહીંયા? 15. આખી દુનિયાને ખબર છે કે 15 દુ કેટલા થાય? 30. તો તમે જોઈ શકો છો 47.5 વત્તા 29 ના અડધા, 30 ના અડધા 15, તો 29 ના અડધા 14.5, રાઈટ? તો 47.5 માં 0.5 ઉમેરાય તો કેટલા થઈ ગયા બેટા? 48. એમાં 10 ઉમેરાય તો 58 ને બીજા 4 ઉમેરાય તો 62. તેથી મધ્યક કેટલો થઈ ગયો બેટા અહીંયા? 62. તો આ ક્વેશ્ચન ના પણ માર્ક મળી જાય છે જો તમને સૂત્ર આવડે છે તો. નેક્સ્ટ આપણે જે ફરીથી એ ટાઈપનું જ આવ્યો, L આપ્યું છે, સિગ્મા fi f h cf, તો મધ્યસ્થ. તમે રિસર્ચ જો, પહેલો ક્વેશ્ચન બહુલકનો, બીજો ક્વેશ્ચન મધ્યકનો, ત્રીજો ક્વેશ્ચન મધ્યસ્થનો, ત્રણેયની અંદર આંકડા આપ્યા, સૂત્રની અંદર કિંમત મૂકો, સાદુરૂપ આપો. મતલબ કે ક્યાંક ને ક્યાંક એવું પ્રેડિક્ટ કરી શકો છો કે 1-2 માર્કનો ક્વેશ્ચન આ પ્રકારનો આવી શકે છે, રાઈટ? આ ક્વેશ્ચનની અંદર બેટા મધ્યસ્થ પૂછ્યો છે, તો રજૂઆત કઈ રીતના કરશો? તો અહીં મધ્યસ્થ શેના વડે દર્શાવીએ છીએ આપણે? m વડે. સૂત્ર યાદ છે? મને યાદ છે. l પ્લસ, આપણા ઓબ્જેક્ટિવમાં પણ આ સૂત્રનો ઉપયોગ કરી ચૂક્યા છીએ. l પ્લસ n/2 માઇનસ cf અપન f ઇન્ટુ h પરથી, રાઈટ? તો m ઇઝ ઇક્વલ ટુ રકમમાં l કેટલા કીધા? તો ભાઈ 35 પ્લસ n/2, n તરીકે અહીંયા કેટલા આપેલા છે? n વિશે ધ્યાનથી જો, મધ્યસ્થ પૂછ્યું છે, પ્રચલિત સિગ્મા fi એટલે કે 45 છે, એને જ તમે nb કહો છો. સિગ્મા fi જે છે બેટા એ જ તમારું n થતું હોય છે, રાઈટ? તો અહીંયા 45/2 પછી ગોતવા નહીં જવાનું, હું જ વિચારવા પડી ગયો કે n તો આપેલું નથી, પણ n એટલે શું થાય બેટા? આવૃત્તિઓનો કુલ સરવાળો, રાઈટ? તો સિગ્મા fi એટલે 45/2 માઇનસ cf, અહીંયા તમને 15 આપેલા છે, બાય f. તો અહીંયા f વિશે જોવા જાઓ તો f અહીંયા કેટલા આપેલા છે બેટા? 10 ઇન્ટુ h કેટલા આપેલા છે અહીંયા? 5, રાઈટ? થોડું ઘણું સાદું રૂપ આપીએ તો આ 35 પ્લસ 45 ના અડધા, 46 ના અડધા 23, તો 45 ના અડધા 22.5. 22.5 માંથી બેટા 15 ગયા તો કેટલા વધ્યા? 7.5. 7.5 ભાગ્યા 5 દુ 10 એટલે કે અહીંયા કેટલા થઈ ગયા? 2, રાઈટ? તો આ 35 વત્તા, હવે બેટા 75 ના અડધા કેટલા થાય? 37 દુ 74 એટલે 75 ના અડધા 37.5, તો 7.5 ના અડધા કેટલા થઈ જશે? 3.75. તો આ થઈ ગયા બેટા 3.75. ક્લિયર છે? તો જરાક સરવાળો કરી લો તો 35 ના 3 કેટલા થઈ ગયા બેટા? 38.75. તો જે મધ્યસ્થ પૂછ્યું છે અહીંયા તે કેટલું મળશે તમને? 38.75. નેક્સ્ટ જોઈએ વર્ગીકૃત માહિતી માટે ફરીથી પ્રચલિત સંકેતમાં L આપ્યું છે, F1, F0, F2, H આપ્યું છે, તો માહિતીનો બહુલક શોધો. બેટા બહુલક હવે તો તમને જો રિપીટ થઈ ગયું ને, તો હવે તો એકદમ ફૂલ કોન્ફિડન્સ સાથે તમે ગણી શકો છો ને. બહુલક Z શું થતું હોય છે? તો તમે કહેશો L પ્લસ F1 માઇનસ F0 અપન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H પરથી. ક્લિયર? ખાલી સજાવવાનું છે બેટા. તો L કેટલા છે અહીંયા? તો 200 પ્લસ F1 કેટલા છે અહીંયા બેટા? 27 ઓછા F0 કેટલા છે અહીંયા? 18. અહીંયા 27 ના બમણા કેટલા થઈ ગયા બેટા? 54 ઓછા 18 ઓછા 20 ઇન્ટુ H કેટલા છે અહીંયા? 100. હવે જરાક સાદું રૂપ આપી દઈએ આપણે. તો આ 200 પ્લસ 27 માંથી 18 જાય તો કેટલા વડે? 9. 54 માંથી 18 ગયા એટલે 36. 36 માંથી 20 ગયા એટલે 16 ઇન્ટુ કેટલા? 100. તો મતલબ કે બેટા અહીંયા તમે જોવો છો 200
પ્લસ આ થઈ ગયું બેટા 900 ના છેદમાં 16. હવે મસ્ત ભાગાકાર કરવાનો છે તો 200 પ્લસ અહીંયા તમે જોવો છો તો 16 50 80, રાઈટ. તો વધી પડી 10 ઉપરથી 0 ઉતાર્યું એટલે કેટલા થઈ ગયા 100. તો 16 6 96, રાઈટ. તો વધી પડી 4 ઉપરથી 0 ઉતાર્યા 40, 16 દુ 32 ને 16 50 80. તો મતલબ કે 200 વત્તા 56.25 એટલે કેટલા થઈ ગયા બેટા 256.25. તો અહીંયા આ ક્વેશ્ચનમાં બહુલક કેટલો મળે છે 256.25. એલ એચ આપેલું છે, n/2 આપ્યું છે, CF આપેલું છે, F આપેલું છે, તો મધ્યસ્થ શોધવાનું. તો બેટા આ ક્વેશ્ચનની અંદર હવે તો એકદમ તમે એક્સપર્ટ થઈ ગયા છો ને કે અહીં મધ્યસ્થ, રાઈટ, જેને આપણે કેપિટલ M વડે દર્શાવીએ છીએ. સૂત્ર શું થાય તો L પ્લસ n/2 માઇનસ CF અપન F ઇન્ટુ H પરથી, રાઈટ. સૂત્ર સાચું લખવાનું બેટા. કિંમતો મૂકો, સાદું રૂપ આપો, 2 માર્ક લઈ જાઓ. તો અહીંયા બેટા L તમને આપી દીધા છે 145 પ્લસ ડાયરેક્ટલી n/2 આપેલા છે તમને કેટલા 25 ઓછા CF બી તમને આપી દીધા છે કેટલા બેટા 11 ના છેદમાં F બી આપી દીધું છે 18 અને H નથી H બી આપેલું છે સરસ ઇન્ટુ 15, રાઈટ. બધું આપેલું છે, ક્લિયર. ખાલી સજાવટ કરવાની છે. તો જોજો આ બેટા 145 વત્તા 25 માંથી જ્યારે 11 જાય ને ત્યારે કેટલા વધે 14, રાઈટ. તો 14 ભાગ્યા 18 તો 2 વડે છેદ ઉડે તો આ 7 ભાગ્યા 9 ઇન્ટુ કેટલા 15. તો અહીંયા તમે જોવો છો આ 145 વત્તા 15 સત્તા 105 ભાગ્યા 9. તો મસ્ત અહીંયા બેટા ભાગાકાર કરવાનો છે 145 વત્તા 9 એકા 9. તો અહીંયા 1 15 9 એકા 9. તો અહીંયા 6 0 તો 9 6 54, 6 0 તો 9 6 54 એટલે કે આવું ચાલતું રહેશે, રાઈટ. તો 145 ના 11 થઈ ગયા બેટા 156.66. તો આ ક્વેશ્ચનનો જે મધ્યસ્થ આવવાનો છે તે કેટલો આવવાનો છે 156.66. 67 બી લખી શકો છો પોઈન્ટ પછી. અવર્ગીકૃત માહિતી માટે Z આપેલો છે 500, ડાયરેક્ટ આખી કિંમત આપી છે 0.20, H આપ્યું છે 100, તો L શોધો. L મેળવવાનું છે, Z આપી દીધું છે, મતલબ કે એ જ સૂત્રની અંદર બધી વસ્તુ આપેલી છે, ખૂટતી વસ્તુ છે એ પૂછી છે, રાઈટ. તો સ્પષ્ટ છે કે Z શું થતું હોય છે તો બધા વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ કે L પ્લસ આ જે કંઈ આપ્યું છે આજના જ સેશનમાં હમણાં જ છેલ્લી અમુક મિનિટોમાં આપણે લગભગ ત્રીજી વખત આ સૂત્ર યુઝ કરવા જઈએ છીએ. F1 માઇનસ F0 અપન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H પરથી જે કંઈ આપેલું છે ને એ આપણે સજાઈ લઈએ, રાઈટ. તો Z તમારી પાસે બેટા 500 છે ઇઝ ઇક્વલ ટુ L તો તમને પૂછ્યા છે પ્લસ આ જે કંઈ છે F1 માઇનસ F0 અપન 2F1 માઇનસ F0 માઇનસ F2 આ તો બેટા તમારા 0.20 આપી દીધા છે ઇન્ટુ H કેટલા આપી દીધા છે તમને 100. H કેટલા આપેલા છે અહીંયા તમને 100, રાઈટ. તો આ 100. હવે થોડું ઘણું સાદું રૂપ આપીએ. તેથી બેટા 500 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ કોઈ બી વસ્તુને 100 વડે ગુણો તો 2 પોઈન્ટ આ બાજુ જતા રહે એટલે આ કેટલા થઈ ગયા 20. તેથી બેટા 500 માંથી 20 જાય તો કેટલા વધે 480. તેથી માંગેલ L એટલે કે અધસીમા ને, રાઈટ. તો તે કેટલી છે બેટા 480. આ ટાઈપનો દાખલો પૂછાઈ શકે. ઓકે, સરસ. તો અહીંયા આપણા 2 માર્ક્સના જે દાખલા હતા અહીંયા કમ્પ્લીટ થયા. હવે આપણે એવા દાખલા તરફ જઈ રહ્યા છે કે જે 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં પૂછાઈ શકે. જનરલી તમે નોંધ્યું ને 2 માર્ક્સની અંદર બહુ ઝાઝુ આ લોકો તમને કષ્ટ નથી આપવાના. તમને આંકડાકીય માહિતી આપી દેશે, સૂત્રની અંદર સબસ્ટિટ્યુટ કરો, ગણતરી કરો, જવાબ લાવો, પૂરા માર્ક મેળવી જાઓ, રાઈટ. 3 માર્કમાં મતલબ જોઈએ કેવા ક્વેશ્ચન આવવાના છે. એક ખૂટતી આવૃત્તિ વાળો સાહેબ પ્રિડિક્ટ કરે છે તો મતલબ સાહેબનું પ્રિડિક્શન તો એકદમ સેલ્યુટ વાળું જ હોય છે. સાહેબ વર્ષો પહેલા છે ને 97 ની સાલ કોઈ કે આ પ્રિડિક્શન ને આ બધું શું છે 97 ની સાલમાં 97 થી લઈ અને 2002 આની વચ્ચે જે રીતે અત્યારે આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કેવું ચાલે છે એવી એક કાર્ટૂન આવતું સિમ્પસોન કરીને. અચ્છા. સિમ્પસોન કાર્ટૂનની સિરીઝ હતી. એ લોકોનું કામ જ એ હતું કે એ લોકો 2005 થી લઈ અને દુનિયા બતાવતા આગળની. અચ્છા. 97 માં રહ્યા પ્રિડિક્શન મારે, દુનિયાને પ્રિડિક્ટ કરે. એ લોકો 2050 સુધીના પ્રિડિક્શન મારેલા. એ લોકો AI વિશે કોઈ પ્રિડિક્શન કરેલું હવે એ જ કહું છું એની સૌથી અગત્યની બાબત કે એમાં એટલા સ્માર્ટ લોકોએ એ સ્ક્રિપ્ટ રાઇટર હતા કે એના બધા પ્રિડિક્શનો સાહેબ સાચા પડ્યા. શું વાત છે, જોરદાર. ધોની વર્લ્ડ કપ ઉચકશે 2011 માં, એને પ્રિડિક્ટ માર્યું હતું 2002 માં. હું વાત કરું, જોરદાર. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બનશે, એને પ્રિડિક્ટ માર્યું હતું 98 માં. વાહ. તો ખરેખર બોલાવો ભાઈ, એ બધા ભાઈઓને બોલાવો, આપણે પેપર પ્રિડિક્ટ કરાવીએ. ગપ્પા નહીં મારતા, ખરેખર ગૂગલ પર છે, આ એક મિસ્ટ્રી છે. તો આવું કેવું કહેવાય, થોડી ઘણી કળા આપણે બી ડેવલપ કરી સરસ, જોરદાર. એક સેલ્યુટ થઈ જાય સાહેબ માટે. ચલો, નીચે આપેલી માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. ઓકે, સૌથી પહેલા તો માહિતીને આપણે નવેસરથી કોષ્ટક સ્વરૂપે રજૂઆત કરતા. તો અહીં આપેલ માહિતી
શું છે? તો આપણે આપણા સ્ટ્રક્ચરમાં રજૂઆત કરી લઈએ, રાઈટ? તો અહીંયા જે આયુષ્ય કલાકોમાં છે ને એને હું વર્ગ કહી દઉં છું, અને એની પછી જે આવૃત્તિ છે એ તો આવૃત્તિ રહેવાની જ છે, આવૃત્તિ. આ બે વસ્તુ તો બદલાવાની છે નહીં. વર્ગ કયા કયા છે? 0 થી 20, 0 થી 20, પછી 20 થી 40, પછી 40 થી 60, 60 થી 80, ક્યાં લગી જવાનું હતું સર? 120 લગી. તો 80 થી 100 અને 100 થી 120, રાઈટ? કોરિલેટેડ ફ્રીક્વન્સી જોઈ લઈએ. 10, 35, 52, 10, 35, 52, 61, 38, 39. 61, 38, 39. ક્લિયર છે? જો તમને બહુલક ગણવાનો છે, રાઈટ? બહુલક નક્કી કરવાનો છે. 61 અહીંયા છેલ્લે, ઓકે. અહીંયા 61, 38 હતો ને? હા, અને 29. બેટા તમને બહુલક નક્કી કરવાનું છે, તો તમને બહુલકનું સૂત્ર પહેલા આવડતું હોવું જોઈએ. બહુલકનું સૂત્ર શું થાય? હમણાં આપણે 2 ગુણના પ્રશ્નની અંદર એ સૂત્રનો લગભગ 3 વખત ઉપયોગ કર્યો છે. બહુલક એટલે શું થાય બેટા? તો Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. તો આ ગણતરી કરવા માટે તમારી પાસે શું શું હોવું જોઈએ? 2 માર્કમાં તો એ બધું આપી દેતા હતા, પણ જે 3 માર્કમાં આવો છો તો એ બધું તમારે મેળવવું પડશે. તો તમારી પાસે શું શું હોવું જોઈએ? L હોવું જોઈએ, પછી F1 હોવું જોઈએ, F0 હોવું જોઈએ, F2 હોવું જોઈએ અને H હોવું જોઈએ. અને આ બધું ક્યાંથી નક્કી થાય? તો તમારી પાસે સૌથી પહેલા તો બહુલકીય વર્ગ હોવો જોઈએ, અને એ તમે ઓબ્જેક્ટિવમાં શીખીને આવ્યા કે બહુલકીય વર્ગ કોને કહેવાય? તો જેની આવૃત્તિ સૌથી વધુ હોય એ મહત્તમ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલકીય વર્ગ કહેવાય. તો એ આપણે પહેલા લખીને દર્શાવીએ. અહીં વર્ગ, હવે સૌથી મોટી આવૃત્તિ અહીંયા જોઈ લો તો ભાઈ સૌથી વધુ કોને કહેવાય? 61 ને કહેવાય ને, આ જે કંઈ આપેલા છે એમાં. તો અહીં વર્ગ 60 થી 80 ની આવૃત્તિ મહત્તમ હોવાથી 60 થી 80 બહુલકીય વર્ગ છે. બહુલકીય વર્ગ છે. ક્લિયર? આમ તો બોર્ડની અંદર L, F1, F0, F2, H આ બધાનું આખા નામ સહિત વર્ણન તમારે કરવું પડશે. તો કેવું ટીચરને ગમશે, કોસ્સીના વ્યસ્ત જેવું થશે, રાઈટ? પણ સેશનની લંબાઈને ધ્યાનમાં રાખતા હું ધારું છું, માનું છું કે તમને L શું કહેવાય, F1 શું કહેવાય, F0 શું કહેવાય, F2 શું કહેવાય અને H શું કહેવાય એ ખબર છે. ખબર છે ને બેટા? જો ખબર હોય તો હું અહીંયા કેવું કે એટલું મોટું લખાણ લખવાથી બચી જાઉં અને તમારો બી સમય બચે. તો તેથી અહીં બહુલકીય વર્ગની અધઃ સીમા, ઉર્ધ્વ સીમા, કઈ સીમા સર? અધઃ સીમા, બરાબર ને? બહુલકીય વર્ગની મતલબ કે પેલી વાળી વસ્તુ, બરાબર છે? તો L કેટલા થશે અહીંયા બેટા? તો 60. ક્લિયર છે? સાથે સાથે તમારે સૂત્રમાં શું શું આવવાનું છે? તો F1. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. તો બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી થઈ ગઈ? 61. F0 એટલે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, તે કેટલી થઈ ગઈ બેટા? 52. F2 એટલે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ, જે કેટલી થઈ ગઈ? 38. અને વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ 60 થી 80 એટલે કેટલા થઈ ગયા બેટા? 20. તમારે આનું આખું નામકરણ કરવાનું છે કે L શું છે, F1 શું છે, F0 શું છે, F2 શું છે, H શું છે. મેં અહીંયા તમને શોર્ટમાં દર્શાવી દીધું, રાઈટ? તેથી બહુલક Z શું થતું હોય છે? તો વારે વારે આપણે જોઈ ગયા કે ભાઈ L પ્લસ F1 માઇનસ F0 અપન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H પરથી. એટલે આમ તો 2 ગુણનો જ ક્વેશ્ચન છે, ખાલી આટલું નક્કી કરવાના 1 માર્ક વધારી દેશે, એટલે 3 માર્કમાં થઈ જશે. ક્લિયર છે? તો જુઓ છો તમે L અહીંયા કેટલા આપણે લાયા છીએ? તો ભાઈ L લાયા છીએ આપણે 60 પ્લસ F1 કેટલા છે ભાઈ? તો 61 માઇનસ F0 કેટલા છે? 52 ના છેદમાં 61 ના બમણા કેટલા થઈ જાય? 122 ઓછા 52 ઓછા F2 કેટલા છે બેટા? 38 ઇન્ટુ H કેટલા છે આની અંદર? 20. હવે બેટા ખાલી સાદુરૂપના માર્ક્સ છે અહીંયા. તો 60 પ્લસ 61 માંથી 52 જાય તો કેટલા વધે? 9. રાઈટ? હવે અહીંયા તમે જોવો છો 122 માંથી 52 જાય તો બે તો જતા જ રહે. 120 માંથી 50 ગયા એટલે કેટલા વધ્યા? 70. 70 માંથી 30 ગયા એટલે કેટલા વધ્યા? 40. એમાંથી બીજા 8 જતા રહ્યા એટલે કેટલા વધ્યા? 32 ઇન્ટુ 20. તો 4 50 20 ને 4 8 32. તો અહીંયા તમે જોવો છો બેટા 60 વત્તા 9 50 45 ભાગ્યા 8. તો બેટા અહીંયા જોવો છો 60 વત્તા 8 55 40, રાઈટ? તો 5 0, 8 6 48, તો 2 0, 8 2 16 ને 8 50
40. તમને ભાગાકાર આવડતો હોવો જોઈએ, રાઈટ? તો ફાઇનલી 60 પ્લસ 5 કેટલા થઈ ગયા બેટા? 65.625. તો બેટા આ તમારો બહુલક, માંગેલ બહુલક કેટલો મળ્યો? 65.625. વધુ સારું એક્ઝામિનરને ત્યારે લાગશે જ્યારે તમે વર્ગને બદલે આયુષ્ય કલાકોમાં, આવૃત્તિ તો આવૃત્તિ જ, પછી L, F1, F0, F2 અને H આખા નામ સાથે દર્શાવશો, રાઈટ? અને ખાસ બહુલકીય વર્ગ કયો છે એનું વર્ણન તો મિસ ન થવું જોઈએ. જો આટલું કરીને આવો છો બેટા તો 3 માંથી 3 માર્ક તો તમારા જ છે. પ્રિડિક્શન એ જ છે 3 માર્ક્સમાં બહુલકનો દાખલો આવશે. જોરદાર. જે બે દામ પૂછાવાના છે ને એની અંદર મધ્યક અને મધ્યસ્થનો 4 માર્ક્સ ઓકે, આવશે. પરફેક્ટ. એમાં એક ખૂટતી આવૃત્તિ વાળો આવશે જ ને સર? ઓકે, ચલો 35 શહેરોમાં સાક્ષરતા દર આપેલો છે. સાક્ષરતા દરનો મધ્યક શોધો. મતલબ કે સિમિલર જેવું થોડીક વાર પહેલા આપણે બહુલકનો ક્વેશ્ચન જોયો ને એ જ પ્રકારના, મતલબ કોષ્ટક અને એના પરથી સૂત્ર મૂકવાનું, સૂત્રમાં મૂકવાનું 2 માર્ક થઈ ગયું, કોષ્ટક પરથી સૂત્ર મૂકવાનું 3 માર્ક થઈ ગયું, રાઈટ? તો અહીં તમને ખબર જ છે કે સાક્ષરતા દર મતલબ કે આ તમારું વર્ગ થઈ ગયું, શહેરોની સંખ્યા મતલબ કે આ તમારી આવૃત્તિ થઈ ગઈ. હવે તમે કયા સૂત્ર આધારિત તમે મધ્યક ગણો છે મેટર કરે છે, રાઈટ? જનરલી બહુ ઝાઝી ચિંતા ન કરવી હોય તો બેઝિક સૂત્ર સાથે ગણવાનું, સિગ્મા એફઆઈ એક્સઆઈ અપન સિગ્મા એફઆઈ. જો તમને કેલ્ક્યુલેશનમાં તમારી મતલબ કે મહારત હોય, તમને છેદ ઉડાડતા સાદુરૂપ આપતા આવડતું હોય તો. જો તમને ત્યાં ક્યાંક તકલીફ પડે છે તો તમે ધારેલા મધ્યકવાળી રીતથી પણ દાખલો ગણી શકો છો. હું જાણું છું કે ભાઈ મારું કેલ્ક્યુલેશન થોડુંક ફાસ્ટ છે તો હું બેઝિક સૂત્ર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપન સિગ્મા એફઆઈથી ગણીશ, રાઈટ? જોઈએ છીએ આપણે. તો જ્યારે વર્ગ હોય, આવૃત્તિ હોય, પછી તમારે મધ્ય કિંમત શું ગણવું પડશે બેટા? મધ્ય કિંમત, જેને તમે શું કહો છો? એક્સઆઈ. કઈ રીતના ગણતા હોઈએ છીએ? તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 45 50 ને 40 90, 90 ના અડધા કેટલા થઈ ગયા બેટા? 45. હવે આ જો છો સતત આવૃત્તિ વિતરણ છે, 45 થી 55, 55 થી 65, 65 થી 75. તો મતલબ કે 10 ની ગેપ ચાલે છે તો હું 10 ની ગેપ વધારી દઉં તો 45. અહીંયા કેટલા થઈ ગયા? 55. અહીંયા કેટલા થઈ ગયા બેટા? 65. અહીંયા કેટલા થઈ ગયા બેટા? 75. અહીંયા કેટલા થઈ ગયા બેટા? 85. આ મિસ્ટેક થઈ ગઈ છે, મિસ્ટેક થઈ ગઈ છે. શું મિસ્ટેક થઈ છે? તો અહીંયા 55 5 60 ને 40 100, 100 ના અડધા 50, રાઈટ? તો અહીંયા 60, અહીંયા 70, અહીંયા 80 અને અહીંયા 90. ધારું તો હું આને એ કહીને ડીઆઈ પણ ગણી શકું છું, રાઈટ? પણ મને એવું લાગે છે કે હું કેલ્ક્યુલેશન કરી લઈશ. જો મને એવું લાગે છે તો પછી કોઈ ચિંતા છે નહીં. જેવું તમારી પાસે એક્સઆઈ આવી જાય, એફઆઈ આવી જાય એટલે તમારે નવો કોષ્ટકમાં શું ગણવું પડશે? એક્સઆઈ એફઆઈ. હું અહીંયા હારમાં ગણું છું, તમારે કોલમમાં ગણવાનું રહેશે, રાઈટ? તો એક્સઆઈ એફઆઈ કેટલા થઈ જાય છે બેટા? તો આ કેટલા થઈ ગયા તમારા? 150. આ કેટલા થઈ ગયા બેટા તમારા? 600. આ કેટલા થઈ ગયા બેટા તમારા? 11 7 77, 770. આ 88 64 એટલે કે 640. 9 13 27 એટલે કે 270. અને અહીંયા આ બધાનો સરવાળો એટલે કે સિગ્મા એફઆઈ એક્સઆઈ તે કેટલા મળશે? તો ઝડપથી આપણે સરવાળો કરી લઈએ. તો છેલ્લો એકમનો અંક તો બેટા કેટલો આવવાનો છે? 0. 7 4 11 7 18 ને 5 23. તો વધી પડી 2. 23 એટલે વધી પડી 2. 4 6 10 7 17 6 23 ને 1 24 એટલે કે બેટા આ તમારું થઈ ગયું 2430, રાઈટ? તમને ખબર જ હોવી છે. તેથી મધ્યક કેટલો થતો હોય છે જેને આપણે x બાર વડે દર્શાવીએ છીએ. હમણાં જ જોયું હતું સિગ્મા એફઆઈ એક્સઆઈ અપન સિગ્મા એફઆઈ પરથી. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ તો છે તમારી પાસે, હજી તમારે શું ગણવું પડશે? સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈ એટલે આ બધાનો સરવાળો 3 8 11 ને 12 ને 10 22 ને 10 32 ને 3 35. તો સિગ્મા એફઆઈ કેટલા છે બેટા? અહીંયા તમારો 35. તો અહીંયા આ તમારું છે 2430 ભાગ્યા 35, રાઈટ? સૌથી પહેલા 5 વડે આપણે છેદ ઉડાડી દઈએ. તો અહીંયા તમે 5 વડે છેદ ઉડાડો છો તો 5 ચોકુ 20, 4 5 8 40, 5 6 30, રાઈટ? અપન 5 7 35. હવે જ્યારે તમે ભાગાકાર કરો છો તો અહીંયા તમે જોવો છો તો 7 6 42, રાઈટ? તો 6 6 7 9 63, તો 3 0, તો 7 ચોક 28, તો 2 0, 7 2 14, તો 6 0 7 8 56. તો જનરલી મધ્યક જે છે એ 69.43 ની આજુબાજુ આવે છે, રાઈટ? તમારે આ જ વર્ણન જે મેં અહીંયા કર્યું છે કોલમ વાઇઝ તમારે કરવું પડશે. ફાવશે સર? મારા ખ્યાલથી આ પ્રતિશતમાં છે. હા, એટલે છેલ્લે કાંઈ નહીં, અહીંયા પર્સન્ટેજ લગાડવાના છે. તેથી માંગેલ સાક્ષરતા દર નો મધ્યક અહીંયા શું થઈ જશે? પર્સન્ટેજમાં લગાડવાના છે ને, તો 69.43% છે. ઓકે, આ ફાઇનલ આન્સર હા, તમારો રહેશે. પરફેક્ટ. કેમ કે પૂરેપૂરા માર્ક્સ આવે તો આનો બી અડધો માર્ક કાપી લે સાહેબની ઈચ્છા થાય તો. આગળ જોઈએ આપણે. એક આવૃત્તિ વિતરણમાં 165 અવલોકનોનો બહુલક આપેલો છે 34.5. તો એ અને બી શોધો. ચોપડીનો દાખલો છે આ બી. તો મતલબ કરવાનું કઈ છે નહીં. જનરલી બેટા હોય છે કેવું? તો બહુલક
સૌથી પહેલાં તો દિમાગમાં એવું ફિટ કરો, ખૂટતી આવૃત્તિ પૂછાવી જ જોઈએ. સાહેબની બી ઈચ્છા છે, તમારી બી ઈચ્છા છે, મારી બી ઈચ્છા છે, તો શા માટે ન પૂછાય? અને ખરેખર આસાન હોય છે, રાઈટ? મતલબ કે તમારે લોપની રીત યા તો આદેશની રીતના બે સમીકરણો આવશે અને ઉકેલવાના હોય છે, સબસ્ટિટ્યુશન કરો છો યા તો એલિમિનેશન કરો છો, તમારો આન્સર આવી જતો હોય છે. કરવાનું શું હોય છે? તો બેઝિક સૂત્રને પકડી રાખો. જેમ કે આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીએ એટલે તમને આઈડિયા આવી જશે. શું કહે છે ક્વેશ્ચન? તો આપેલ આવૃત્તિ વિતરણમાં 165 અવલોકનો છે. સૌથી પહેલા તો અવલોકનોની કુલ સંખ્યા પરથી એક સમીકરણ મળશે અને સૂત્રની અંદર કિંમત મૂકવાથી બીજું સમીકરણ મળશે. પછી તમે બંને સમીકરણને આદેશની રીતના કે લોપ ની રીતના ઉકેલશો તો ખૂટતી આવૃત્તિઓ મળી જશે. બહુ ફિક્સ સ્ટ્રક્ચર છે, રાઈટ? તો અહીં કુલ આવૃત્તિ અથવા તો પાછળ જ સર એકી સાથે હું ટેબલ પર જ લઈ લઉં છું. આપેલ માહિતી અનુસાર એક વર્ગ હતું અને અહીંયા આવૃત્તિ હતી. ક્લિયર ને? તો વર્ગ શું શું હતા જરાક જોઈ લઈએ. તો 5 થી 14, 14 થી 23, 5 થી 14, 14 થી 23, પછી બેટા 23 થી 23 ને 9 32, પછી 32 થી 41, 41 થી 50, 41 થી 50, 50 થી 59, ક્યાં લગી જવાનું હતું જોઈ લઈએ. 59 થી 68, 59 થી 68, રાઈટ? અને કોરિલેટેડ ફ્રીક્વન્સી આવૃત્તિઓ 5, 11A, 5, 11A, જોડે જોડે 53B16, 53B16 અને છેલ્લી 10, રાઈટ? તેથી અહીંયા બેટા તમે સિગ્મા એફઆઈ એટલે કે અવલોકનોની કુલ સંખ્યા સરવાળો કરી લો. 10 ને 10 20 ને 6 26 ને 3 29 એટલે 30 માનો તો 79, 80, 90, 95 પ્લસ A પ્લસ B. અહીં કુલ અવલોકનો, અહીંથી એક સમીકરણ મેળવવાનું છે બેટા. અહીં કુલ અવલોકનો કેટલા આપેલા છે ક્વેશ્ચનની અંદર જરાક જોઈ લઈએ. તો અહીં કુલ અવલોકનો 165 હોવાથી હવે કુલ અવલોકનો એટલે આવૃત્તિઓનો સરવાળો ને, તેથી સિગ્મા એફઆઈ બરાબર 165. બટ બેટા સિગ્મા એફઆઈ તમારી પાસે છે 95 પ્લસ A પ્લસ B. આ બેટા 165. તેથી A પ્લસ B બરાબર 165 ઓછા 95 એટલે કેટલા થઈ ગયા બેટા? 70. આ તમારું પરિણામ નંબર 1 થઈ ગયું. ક્લિયર છે? એક પરિણામ તો આપણે લાવી ચૂક્યા છીએ. બીજું પરિણામ કઈ રીતના મળશે? જો હું લોપની રીત પ્રિફર કરીશ તો આનો જે બહુલક આપેલો છે એનો યુઝ કરીશ. બહુલકનું સૂત્ર તમને આવડે છે ને? Z L પ્લસ F1 માઇનસ F0 અપન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H પરથી કિંમતો મેળવી દઈશ, સબસ્ટિટ્યુટ કરીશ, ત્યાંથી બીજું સમીકરણ મળશે, લોપ કરીશ, જવાબ આવી જશે. સ્ટાર્ટ કરીએ. અહીંયા બહુલક કેટલો આપેલો છે? 34.5. બહુલક હંમેશા બહુલકીય વર્ગમાં સમાયેલો હોય, રાઈટ? બહુલક 34.5 હોવાથી બહુલકીય વર્ગ. તો 34.5 કયા વર્ગમાં આવે બેટા? તો તમે કહેશો 32 થી 41. તો બહુલકીય વર્ગ 32 થી 41 છે. અને જેવું બહુલકીય વર્ગ બેટા નક્કી થઈ જાય એટલે તમને L, F1, F0, F2, H આ બધું મળી જાય, રાઈટ? તેથી બહુલકીય વર્ગની ઉર્ધ્વની અધસીમા, રાઈટ? બહુલકીય વર્ગની અધસીમા, રાઈટ? મતલબ એની અંદર હંમેશા મને બચપનથી કન્ફ્યુઝન છે. પછી હું યાદ રાખું ઉત્પરવાળી એટલે ઉર્ધ્વ, પણ આપણે તો પહેલાવાળી કહેવાય ને એટલે અધ, રાઈટ? દર વખતે તમે નોંધ્યું હશે કે ઉર્ધ્વ અધમાં ભાઈ ગોથા ખાઈ જ જાય, રાઈટ? અધસીમા, રાઈટ? તો L કેટલા થશે અહીંયા? તો બેટા 32. ક્લિયર છે? હવે બીજું શેની જરૂર પડશે? F1. F1 એટલે બહુલકી, તમારે આખું લખવાનું. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. તો બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે બેટા? અહીંયા 53, રાઈટ? F0 એટલે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, રાઈટ? તો 53 પહેલા કોણ છે? A, અથવા તો શુદ્ધ ગુજરાતીમાં બહુલકીય વર્ગના પહેલાના વર્ગની આવૃત્તિ, આવું બી લખી શકો છો. F2 એટલે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ, પછીના વર્ગની આવૃત્તિ કેટલી છે બેટા? B. અને H એટલે વર્ગની વર્ગ લંબાઈ, તો 41 થી 50 એટલે કેટલું થઈ ગયું? 9. તેથી Z બરાબર L પ્લસ, સૂત્ર એકદમ સાચું લખવાનું, F1 માઇનસ F0 અપન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H પરથી. ક્લિયર છે બેટા? તો Z ની કિંમત ચાલો મૂકીએ. Z કેટલા છે અહીંયા? તો ભાઈ 34.5 છે. ઇઝ ઇક્વલ ટુ L કેટલા છે બેટા? અહીંયા 32 પ્લસ F1 કેટલા છે બેટા? અહીંયા F1 જોઈએ તો 53 માઇનસ F0 A છે, રાઈટ? 53 ના બમણા 106 થાય, ઓછા A ઓછા B, કારણ F2 B હતા, ઇન્ટુ H કેટલા છે બેટા? 9. મસ્ત સાદું રૂપ આપીએ. 34 માંથી 32 જે 2.5, કારણ કે 0.5 પાછળ આપેલું છે. ઇઝ ઇક્વલ ટુ
આને 9 વડે ગુણી દો. 9 તેરી 27 વધી પડી 2, 9 50 45 ને 2 47 ઓછા 9a ના છેદમાં 106 ઓછા a ઓછા b. ક્લિયર છે? હવે સમજજો ધ્યાનથી. હું સૌથી પહેલા શું કરું છું ખબર? 2 વડે બધાને હજી ગુણી દઉં છું. તો આ કેટલા થઈ ગયા? 5 ઇઝ ઇક્વલ ટુ, આ બી 2 વડે ગુણાશે તો 2 સત્તા 14 વધી પડી 1, 2 સત્તા 14 ને 1 15 વધી પડી 1, 2 ચોક 8 ને 1 9 ઓછા 18a ના છેદમાં 106 ઓછા a ઓછા b. હું ધારું તો a વત્તા b 70, a વત્તા b તો કેટલા થાય છે બેટા? 70. જ્યાં a પ્લસ b બરાબર 70 ને મૂકતા તો સમજો 106 અહીંથી ઓછા મેં સામાન્ય કાઢી લીધા તો a વત્તા b થઈ ગયા ને, અને a વત્તા b તો કેટલા છે બેટા? 70. તો 106 ઓછા 70, 106 માંથી 70 જાય તો કેટલા વધે? 36. કેટલા વધે બેટા? 36. તો એ 36 અહીંયા ગુણ્યા, તેથી 36 ગુણ્યા 5 બરાબર 954 ઓછા 18a. ક્લિયર છે? અહીંયા બી 5 4 9 9 18, એટલે કે 18 હું 18 સામાન્ય લઈ શકું છું. ના લેવું હોય તો ચલો સ્ટેપ વાઇઝ જઈએ. 36 પાછા કેટલા થઈ ગયા ભાઈ? 180. 360 ને અડધા 180. 180 આ બાજુ ગયા, 18 આ બાજુ ગયા, તેથી 18a બરાબર 954 ઓછા 180. તેથી 18a બરાબર અહીંયા 4, 5 15 માંથી 8 ગયા એટલે 7, અને 8 માંથી 1 ગયા એટલે કે 7. રાઈટ? તેથી a બરાબર કેટલા મળી ગયા ભાઈ? તો 7 7 4 અપન 18. રાઈટ? સૌથી પહેલા 2 વડે છેદ ઉડાડી દઈએ તો 2 તેરી 6 વધી પડી 1 17, 2 8 16, 1 4, 2 7 14 અને 2 9 18. હવે 9 વડે ઉડાડી દઈએ. 9 ચોક 36, 2 7, 9 તેરી 27. તેથી બેટા એ તમને મળી ગયા છે 43, જેને પરિણામ 1 માં મૂકો. તેથી b બરાબર 70 માંથી 43 જાય તો 43 7 50 ને 20 77, મતલબ કે 70. તેથી b બરાબર 70. તેથી ખૂટતી આવૃત્તિઓ a બરાબર 43 ને b બરાબર 27 છે. એક વખત ઝડપથી તમને અલ્ગોરિધમ પાછું કહી દઉં. કુલ અવલોકનોની સંખ્યા પરથી a અને b વાળું સમીકરણ મળશે. જે આપેલું હોય એના સૂત્રમાં મૂકશો તો બીજું સમીકરણ, અથવા તો તમે આદેશની રીત જેમ અહીંયા એપ્લાય કરી છે કે પહેલાની જ કિંમત બીજાની અંદર મૂકી દઈશ તો મને 1 મળી જશે, એને ફરી પરિણામ 1 માં મૂકી દઈશ, મારો જવાબ આવી જશે. સૂત્ર આવડતું હોવું જોઈએ, કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આઈ થિંક કે તમને કમ્પ્લીટ આવડ્યું હશે. રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું, જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય. તે જ વ્યક્તિઓની પોલિસી આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધવા કીધી છે. હવે બેટા અહીંયા જોવો છો તો જે કંઈ આવૃત્તિ વિતરણ આપ્યું છે ને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું છે, અને આને આપણે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવશું સૌથી પહેલા. અને જેવું સતત આવૃત્તિ વિતરણમાં ફેરવાઈ જશે ને ભાઈ પછી એકદમ આસાન થઈ જશે. રાઈટ? તો આપણે નેક્સ્ટ પેજ જ લઈ લઈએ. આપેલ થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવતા. ક્લિયર બેટા? કઈ રીતના ફરે છે એ બી જોજો. વર્ગ. હવે એમાં પહેલું એમને એમ લખી દેવાનું. પહેલું શું છે? 20 થી ઓછા. અહીંયા લખી દેવાનું 20 થી ઓછા. રાઈટ? હવે જોજો કઈ રીતના ફેરવું છું. 25 થી ઓછા, 30 થી ઓછા. આ કહેવા શું માંગે છે? 20 થી ઓછા 2 જણા છે, પણ 25 થી ઓછા 6 જણા છે. તો મતલબ કે 20 અને 25 વચ્ચે કેટલા જણા હશે? 4 જણા હશે. રાઈટ? આ જ કહેવા માંગે છે. તો મતલબ એક વર્ગ થયો 20 થી 25. પછી જો 30 થી ઓછા, 25 થી ઓછા 6 જણા છે અને 30 થી ઓછા 24 જણા છે, તો ભાઈ 25 થી 30 વચ્ચે કેટલા જણા હશે? 18 જણા હશે. રાઈટ? આ જ કન્સેપ્ટ હું, અને જો એ સ્વરૂપે ફેરવાઈ જાય પછી તો યાર મધ્યસ્થ એકદમ 2 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો ને. રાઈટ? તો આપણે એ જ કરવાનું છે. તો પહેલું એમને એમ લખવાનું. હવે સ્માર્ટ વર્ક. પહેલું એમને એમ લખવાનું, બીજું અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા એવી રીતના બનાવવાનું. છેલ્લું 55 થી 60 આવશે, અને 5 ની ગેપ ચાલે છે. રાઈટ? આંખો મીચીને ચાલો ઝડપથી બનાવીએ આપણે. 20 થી ઓછા, પછી 20 થી 25, પછી 25 થી 30, પછી 30 થી 35, પછી 35 થી 40, પછી 40 થી 45, પછી 45 થી 50, 50 થી 55, અને છેલ્લું બેટા 55 થી 60. રાઈટ? પછી અહીંયા આવશે આવૃત્તિ, જેને આપણે FI કહેશું, અને પછી આવશે સંચયી આવૃત્તિ, સંચયી
આવૃત્તિ જે આપેલું હોય ને બેટા એ સંચયી આવૃત્તિ હોય જેને આપણે CF કહીએ છીએ. તો જે આપેલું છે કોપી કરીને લખી દઈએ, રાઈટ. તો તમને આપેલું છે 2 6 24 45, 2 પછી 6 પછી 24 પછી 45, 2 6 24 45, 78 89 92, 78 89 92, 98 અને 100. તો અહીંયા આપણે ક્યાંક ભૂલ કરી, 1 2 3, અચ્છા અહીંયા 20 થી ઓછામાં અહીંયા આપણે મિસ્ટેક કરી છે, આખી એક ઉપર આવશે, રાઈટ. એટલે કે આ નાની વસ્તુઓ થોડુંક તમારે જોતું રહેવાનું, રાઈટ. આ આવૃત્તિને હું અહીંયા જ FI લખી દઉં છું અને અહીંયા CF લખી દઉં છું, કારણ કે 20 થી ઓછા બે એક વર્ગ હતો, રાઈટ. એ કેટલો હતો? 2 6 24 45, 2 6 24 45, 2 6 24 45, 78 89, 92 98 100, 92 98 100. ખબર પડી ને બેટા? આ કઈ રીતના લખવું, અને આ જે હોય ને એ તમારી સંચયી આવૃત્તિ હોય. ક્લિયર છે? સંચયી આવૃત્તિ પરથી આવૃત્તિ કઈ રીતના લખવી, રાઈટ. તો પહેલું એમને ઉતારી દેવું, આ બેની બાદબાકી અહીંયા લખવી, આ બેની બાદબાકી અહીંયા લખવી, આ બેની બાદબાકી અહીંયા લખવી, આ બેની તો 8 માંથી 5 ગયા એટલે બેટા કેટલા વધ્યા? 3, અને 7 માંથી 4 ગયા એટલે કેટલા વધ્યા? 3, 9 માંથી 8 ગયા એટલે કેટલા વધ્યા? 1, 8 માંથી 7 ગયા એટલે કેટલા વધ્યા? 11, 89 92 એટલે કે દેખાય જ છે તમને 3, 92 98 એટલે દેખાય જ છે 6, અને 98 100 એટલે દેખાય છે 2. એક વખત ઝડપથી સરવાળો કરજો 100 થાય છે કે નહીં તમને આપોઆપ આઈડિયા આવી જશે. 2 6 8 3 11 22 3 25 ને 30 55 1 56 76 8 84 94 4 98 200 થઈ જાય છે, રાઈટ. અહીંયા n જે છે એ તમારા કેટલા આવ્યા? જે છેલ્લું હોય 100 હોય. ક્લિયર છે? તો n/2 કેટલા થઈ જશે બેટા? 50. તો 50 જસ્ટ ક્યાં ક્રોસ કરે છે ભાઈ? તો અહીંયા ક્રોસ કરે છે ને, દેખાય છે? તો આ તમારી CF થઈ જશે. ડન છે? તેથી અહીં L કેટલા, n/2 કેટલા, CF કેટલા, F કેટલા અને H કેટલા? મધ્યસ્થમાં સૂત્રમાં મધ્યસ્થનું સૂત્ર આવડે ને ભાઈ? મને આવડે. શું થાય? M = L + n/2 - CF/F × H. તો એની અંદર જે કઈ વસ્તુ આવવાની છે આપણે વર્ણન કરીને દેવી પડશે. 3 માર્કનો ક્વેશ્ચન છે, રાઈટ. તો જોવો છો L કેટલા ભાઈ? તો 35, n/2 આપણે જોઈ લીધું 50, CF અહીંયા બતાવી દીધું કેટલા ભાઈ? તો 45, F અહીંયા દેખાય છે ભાઈ કેટલા ભાઈ? 33, અને વર્ગ લંબાઈ દેખાય છે બેટા અહીંયા કેટલા? 5. તેથી M = L + n/2 - CF/F × H પરથી 2 માર્કમાં પણ આપણે આ સૂત્ર જોઈ ગયેલા છે. દરેક વિદ્યાર્થીને આ સૂત્ર આવડે છે ભાઈ? પૂરા માર્ક મેળવવાના છે ને. જો તમે બેઝિક વાળા છો તો 16 માર્ક, સ્ટાન્ડર્ડ વાળા છો તો 10 માર્ક. મતલબ જવા થોડી દેવાય, આવડવું જ જોઈએ. 3 સૂત્ર અને ઓબ્જેક્ટિવ માટે 1 સૂત્ર, 4 સૂત્ર પર આખું ચેપ્ટર થઈ ગયું. બસ મતલબ પ્રોપર આઈડેન્ટિફાઈ કરો, સાદું આપો, માર્ક્સ તમારા છે, રાઈટ. જો છો તમે તો આપણે મૂકીએ L કેટલા છે અહીંયા ભાઈ? 35 + n/2 50 ઓછા CF 45 F ઓકવર્ડ આવ્યું ભાઈ 33 × H છે 5, રાઈટ. તો તમે જોવો છો અહીંયા તો આ 35 + 50 ઓછા 45 એટલે કેટલા થઈ ગયા? 5, 55 25 ના છેદમાં 33. ખતરનાક ભાઈ. તેથી 35 + 25/33 એટલે ભાઈ પોઈન્ટમાં તો આન્સર આવવાનો છે, પોઈન્ટમાં આન્સર આવવાનો છે ને. અને અહીંયા તમે જોવો છો તો બહુ બેઝિકલી 250 ને 33 વડે આપણે ભાગવાની ટ્રાય કરી. 250 ને જો તમે 33 વડે ભાગો તો 3 8 24 એટલે 240, 3 7, રાઈટ. તો અહીંયા 7 લખી દઉં તો 7 3 21 વધી પડી 2, અને આપણે અહીંયા ભાગાકાર કરી જ દઉં ને રફલી. અહીંયા 250 અને અહીંયા 33 7 વડે કર્યા તો 7 3 21 વધી પડી 2, 7 3 21 ને 2 23 એટલે કે આ 9, આ 1 અને આ 0. હવે 190 લઈ લીધા આપણે, સમજો 190 જો લઈ લઈએ તો 33 છક નહીં 33 50, તો આ 5 3 15 વધી પડી 1, 5 3 15 ને 1 16, રાઈટ. તો આ 5 થઈ ગયા, 8 માંથી 6 ગયા એટલે 2, ફરી 250 એટલે કે 7 5 7 આવું લખી દઈએ, 7 5 7. તેથી બેટા મધ્યસ્થ જે પૂછ્યું છે એ તમને મળી ગયું. કેટલું મળી ગયું? 35.757. ખાલી ગણતરી કરાવે છે, બીજું કંઈ છે નહીં. બીજું કંઈ આની અંદર ઓકવર્ડ તો નહીં પૂછ્યું ને. મધ્યસ્થ ઉંમર કેટલી? તેથી બેટા મધ્યસ્થ ઉંમર અંદાજિત 35.76 વર્ષ છે. આટલું છેલ્લે ક્લોઝિંગ કરી દેજો. ડન?
વિદ્યાર્થીનો એક સમૂહે એક વસ્તીના 20 પરિવાર સભ્ય પર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બનાવ્યું. તો બહુલક શોધવાનું છે. આવૃત્તિ કોષ્ટક. તો અહીંયા તમે જોવો છો પરિવારના સભ્યની સંખ્યા જેને આપણે દેશીમાં કહેશું વર્ગ, રાઈટ. બીજો અહીંયા વર્ડ યુઝ કરે છે પરિવારોની સંખ્યા. પરિવારોની, આ હલવો ક્વેશ્ચન કહેવાય. પરિવારોની સંખ્યા જેને આપણે કહેશું આવૃત્તિ, રાઈટ, FI. તો અહીંયા તમે જોવો છો વર્ગ કયા કયા? 1 થી 3, 3 થી 5, 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9, ક્યાં લગી છે? 9 થી 11, 9 થી 11. આવૃત્તિઓ જોઈ લઈએ આપણે. 7, 8, 2, 2, 1. 7, 8, 2, 2, 1. શું ગણવાના છે આ ક્વેશ્ચનની અંદર? આ ક્વેશ્ચનની અંદર બહુલક મેળવવાનો છે. બહુલક ત્યારે જ મળશે જ્યારે તમારી પાસે બેટા બહુલકીય વર્ગ હશે. અને બહુલકીય વર્ગ કોને કહેવાય ભાઈ? તો મહત્તમ આવૃત્તિ ધરાવતા વર્ગને આપણા ગામમાં બહુલકીય વર્ગ કહેવાય. તો અહીંયા કોષ્ટક પરથી મહત્તમ આવૃત્તિ ક્યાં દેખાય છે? 8 માં દેખાય છે. અહીં મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ 3 થી 5 હોવાથી બહુલકીય વર્ગ 3 થી 5 છે. અને જેવું બેટા બહુલકીય વર્ગ નક્કી થઈ જાય પછી તમને ખબર છે L, F0, F1, F2, H આનું વર્ણન કરવું પડશે. તેથી બહુલકીય વર્ગની અધસીમા, બહુલકીય વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ અને વર્ગ લંબાઈ તમારે આખું લખવાનું. ડન. તો અહીંયા જોવો છો L કેટલા થઈ ગયા બેટા? 3. F1 તો બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી ભાઈ? 8. તો એના આગળના વર્ગની આવૃત્તિ કેટલી? 7. એના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી? 2. અને વર્ગ લંબાઈ કેટલી છે? 2. ક્લિયર છે? તેથી Z બરાબર L પ્લસ F1 minus F0 upon 2F1 minus F0 minus F2 into H પરથી. ક્લિયર છે? L કેટલા છે ક્વેશ્ચનની અંદર? 3 પ્લસ F1 minus F0 તો 8 ઓછા 7, 8 ઓછા 7 upon 8 દુ 16 ઓછા 7 ઓછા 2 into 2, રાઈટ. તો આ 3 પ્લસ 8 માંથી 7 ગયા એટલે 1, 16 માંથી 7 ગયા એટલે 9, 9 માંથી 2 ગયા એટલે 16 માંથી 9 ગયા એટલે અલ્ટિમેટ 7 into 2. મતલબ કે ભાઈ ખાલી પોઈન્ટનું કેલ્ક્યુલેશન છે 2/7. ભાઈ હું જ્યારે તૈયારી કરતો હતો ને તો 1/7.14 કહેવાતા હતા. તો 2/7.28 થઈ જશે. નહીં તો તમારે ભાગી લેવાના, રાઈટ, અંદાજિત. તો આ 3 પ્લસ 0.28 મેં તો મારી તૈયારી જે એપ્લાય કરી દીધી છે. તેથી બેટા બહુલક જે છે તે કેટલો આવી જશે? 3.28. કેટલો આવી જશે? 3.28. રાઉન્ડ ઓફ કર્યું છે અંદાજિત. તેથી માહિતીનો અંદાજિત બહુલક 3.28 છે. અને આ બધા ચોપડીના જ દાખલા છે. ગણી ગણીને તૈયાર કરી લેશો ને તો ફાયદો તમને એ થશે કે બેઠો તમને દાખલો પૂછાશે ને તો જવાબ સહિત તમને યાદ આવશે. વાહ. અને બેઠો જ પૂછાવાનો છે. સરસ. કન્ફર્મ. વાહ, જોરદાર. એક લાઈક આપી દો ભાઈ ઝડપથી. આપણે કહેતા નહીં લીક કે લે લો, પણ લોકો માની લે છે. ચાલો 70 વિદ્યાર્થીઓના મેળવેલ ગુણની નીચેની માહિતીનો બહુલક શોધો. થોડીક વાર પહેલા જ બેટા થી ઓછા પ્રકારનું મધ્યસ્થ ગણ્યું હતું. હવે આપણે થી ઓછા પ્રકારનો બહુલક મેળવવાનો છે, રાઈટ. અહીંયા થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે. તેને સૌથી પહેલા સતત આવૃત્તિ વિતરણમાં ફેરવતા લખીને બતાવી દઈએ. આપેલ થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવતા. ક્લિયર છે બેટા? તો જે કંઈ તમને આપેલું છે એને આપણે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવી દઈએ. જેવું આપણે આ કામ કરશું તો વર્ગ આવૃત્તિ અને જે આપેલું હોય ને બેટા એને તો શું કહેવાય? સંચય આવૃત્તિ. પણ તમને ખબર છે કે મધ્યસ્થમાં સંચય આવૃત્તિનું કામ આવે, બહુલકમાં સંચય આવૃત્તિનું કામ આવતું નથી. તો આ તમારું કૌશલ્ય તપાસ છે. 10 થી ઓછા, પછી 20 થી ઓછા એટલે 10 થી 20. હવે મને ડિટેલમાં નહીં બતાવવું પડે, તમને આવડી ગયું. 10 થી ઓછા એમને લખશું, પછી 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, રાઈટ. તો ચલો લખી દઈએ 10 થી ઓછા, 10 થી ઓછા, પછી તમને ખબર જ છે 10 થી 20, 20 થી 30,
30 થી 40, 40 થી 50, ક્યાં લગી હતું ભાઈ? 50 થી ઓછા, 40 થી 50. હવે 8, 20, 45, 58, 70. 8, 20, 45, 58 અને 70. આ તો આપેલું હતું, જે તમારું શું થાય બેટા? સંચય આવૃત્તિ થાય. સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ કઈ રીતના લખાય? તો પહેલું એમને લખવાનું, આ બેની બાદબાકી અહીંયા લખવાનું, તો 20 માંથી 8 જાય એટલે કેટલા વધે? 12. આ બેની બાદબાકી 45 માંથી 20 જાય એટલે અહીંયા કેટલા વધે? 25. આ બેની બાદબાકી અહીંયા કેટલા થાય? 13. આ બેની બાદબાકી એટલે અહીંયા કેટલા થાય? 12. એક વખત આનો સરવાળો કરી લો, 12, 8, 20, 10, 30, 33, 2, 35, 50, 70, 70 થઈ જાય છે. ક્લિયર છે? ઓકે, તો આપણે થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવી લીધું છે. ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન પર જરાક ધ્યાન આપી દઈએ તો આપણને બહુલક પૂછ્યો છે, રાઈટ? બહુલક તમને ત્યારે જ મળશે બેટા જ્યારે તમારી પાસે શું હશે? બહુલકીય વર્ગ. અને બહુલકીય વર્ગ કોને કહેવાય ભાઈ? તો મહત્તમ આવૃત્તિ ધરાવતા વર્ગને શું કહેવાય? બહુલકીય વર્ગ. તો ચલો ભાઈ, લીલા શાકભાજી ખાઈને ગોતો કે આમાં મહત્તમ આવૃત્તિ ક્યાં છે? મને તો 25 દેખાય, રાઈટ? અહીં 25 વાળો વર્ગ કયો છે બેટા? તો 20 થી 30. અહીં 20 થી 30 વર્ગ મહત્તમ આવૃત્તિ ધરાવતો હોવાથી બહુલકીય વર્ગ કયો થઈ ગયો બેટા? 20 થી 30 છે. અને જેવું બેટા બહુલકીય વર્ગ નક્કી થઈ જાય એટલે કે આપણને બહુલક ગણવામાં જે સૂત્રના મતલબ પદો કામમાં આવવાના છે. પહેલા તો બહુલકનું સૂત્ર મારી સાથે બોલો. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H, રાઈટ? તો એની અંદર શું કામમાં આવવાનું છે? તો ભાઈ બહુલકીય વર્ગની અધસીમા, બહુલકીય વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ અને વર્ગ લંબાઈ, રાઈટ? તો અહીંયા બહુલકીય વર્ગ 20 થી 30 છે, તો L કેટલા થઈ ગયા બેટા? 20. હવે 20 થી 30 વાળા પર ધ્યાન આપો, રાઈટ? તો એમાં F કેટલા થઈ ગયા બેટા? તમારા 25. મતલબ કે બહુલકીય વર્ગ F1 થઈ ગયા બેટા તમારા 25. તો એના આગળના વર્ગની આવૃત્તિ કેટલી થઈ ગઈ? 12. અને એના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી થઈ ગઈ? 13. અને 20 થી 30 એટલે કે વર્ગ લંબાઈ કેટલી થઈ ગઈ? 10. તેથી Z બરાબર L પ્લસ F1 માઇનસ, હવે તો સૂત્ર ગોખાઈ જવું જોઈએ ભાઈ, 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H પરથી. ક્લિયર છે? સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો L કેટલા છે? 20 પ્લસ F1 માઇનસ F0, 25 ઓછા 20, 25 ઓછા 20, 25 ના બમણા કેટલા થઈ ગયા? 50 ઓછા 20, અને F2 તો કેટલા છે? 13 ઇન્ટુ H કેટલા છે? 10. સાદું રૂપ આપીએ તો આ 20 પ્લસ 25 માંથી 20 જાય એટલે કેટલા વધે? 5. એને 10 વડે ગુણી દો એટલે કેટલા થઈ ગયા? 50. 50 માંથી 20 જતા રહ્યા એટલે કેટલા વધ્યા? 30. 30 માંથી બી પાછા 13 જતા રહ્યા એટલે કેટલા વધ્યા? 17. ક્લિયર છે? તો આ 20 પ્લસ 17 તેરી 51 થાય એટલે કે 3 કરતા જરાક નાનું, રાઈટ? બટ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 17 દુ 34, રાઈટ? તો 16 160 એટલે 17 નવા 153 એટલે 70, તો 17 ચોક 68. રાઉન્ડ ઓફ કર્યું ભાઈ તો 2.94. ભાગાકાર આવડતો હોવો જોઈએ મારી જો, રાઈટ? તો તમે જોવો છો તેથી અંદાજિત કિંમત 22.94 થશે. કોની? તો બહુલકની. તેથી માંગેલ બહુલક અંદાજિત 22.94 છે. ક્લિયર છે? ક્લિયર. ચલો, નીચે આવૃત્તિ વિતરણનો મધ્યક 18 છે, તો ખૂટતી આવૃત્તિ F શોધો. હલવો ક્વેશ્ચન, મતલબ કે આગળ જેટલા કર્યા ને એન કરતા તો, કારણ કે આમાં એક જ ખોટી આવૃત્તિ આપેલી છે, રાઈટ? તો આસાન છે. જોઈ લઈએ કઈ રીતના ચોપડીનો પણ ટ્વિસ્ટ કરેલો છે. ઓકે, તો પહેલા તો આપણે જે સ્ટ્રક્ચરમાં ગણીએ છીએ સ્ટ્રક્ચરમાં આને ફેરવી દઈએ. નો ડાઉટ મધ્યક હોય તો હું તો આવી રોમાં બી ગણી શકું છું. તમે જોયું બી કે આજના સેશનમાં એક દાખલો રો સ્વરૂપે જ ગણી દીધો, કન્વર્ટ કરતો ચાલે. પણ પાછું આપણે ઓલામાં ફેરવું પડશે એમ કે તે જ પેજ પર લઈ લઈએ, રાઈટ? તો વર્ગ અહીં વર્ગ અને આવૃત્તિ. હવે આની પહેલા બેટા જે આપણે ક્વેશ્ચન ગણ્યો ને એમાં મેં સિગ્મા એફઆઈ એક્સઆઈ અપન સિગ્મા એફઆઈ વાળી રીત કરી લીધી છે. તો આની અંદર હું ટ્રાય કરીશ કે તમને ધારેલા મધ્યકની રીતથી કદાચ ગણું જોઈએ હવે કેવો મૂડ બને છે, રાઈટ? તો સૌથી પહેલા તો વર્ગ શું આપેલો છે? 11 થી 13, 13 થી 15, 11 થી 13, પછી 13 થી 15, પછી સમજી શકાય 15 17 હશે, 17 19 હશે, 19 21 હશે, 21 23 હશે. ક્યાં લગી છે ભાઈ? 23 25. દર વખતે એક જ બાકી હોય ને ત્યારે મારી ધીરજ ખૂટી જાય. 23 25 છે, રાઈટ? અહીંયા જોઈએ છે 7 6 F 7 6 F 13 20 5. તમારી ધીરજ ખૂટી ગઈ. 7 6 F 13 20 5 4, રાઈટ? હવે તમને ખબર છે
કે ભાઈ તમારે શું ગણવું પડશે? મધ્ય કિંમત, રાઈટ? એક્સઆઈ, મધ્ય કિંમત એક્સઆઈ. તો ભાઈ 11, 13, 24 ના અડધા 12, પછી 2 2 ચાલે છે એટલે કે 14, 16, 18, 20, 22 અને 24 ચાલી જશે. હવે ધારેલા મધ્યકની રીતે જો દાખલો ગણવા જાઉં ને તો જે ખૂટતી આવૃત્તિ હોય ને એને ધારવાનું, રાઈટ? એટલે કેવું કે ગણતરી થોડીક આસાન થઈ જાય. તો ભાઈ મેં આને એ ધાર્યો, ચાલે. તો બેટા તમારે શું ગણવું પડશે? ડીઆઈ. ડીઆઈ શું થશે? તો એક્સઆઈ માઇનસ એ, રાઈટ? તો અહીંયા જોશો તમે તો આ -4, રાઈટ? હું ડાયરેક્ટલી યુઆઈ લખી દઉં સર. એક્સઆઈ માઇનસ એ બાય એચ વર્ગ લંબાઈ 2 ચાલે છે, ડાયરેક્ટલી યુઆઈ લખી દઉં છું. યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ બાય એચ, એચ બરાબર 2 છે. ક્લિયર છે? તો અહીંયા જો છો 16 ઓછા 12, એક્સઆઈ માઇનસ 12 ઓછા 16 એટલે -4, -4 ના અડધા -2, અથવા તમારા માસ્ટરે શીખવાડ્યું હશે અહીંયા 0 -1, અમારા સાહેબ આવું શીખવાડતા હતા, 0 -1 -2, અહીંયા 1 2 3 અને 4. ક્લિયર છે? જેવું યુઆઈ થઈ ગયું એટલે તમને ખબર છે કે તમારે ગણવું પડશે એફઆઈ યુઆઈ, રાઈટ? તો આપણે એફઆઈ યુઆઈ ગણીએ. એફઆઈ આ છે ને, અહીંયા એફઆઈ વર્ણન કરી દઉં. ક્લિયર છે? તો 7 ગુણ્યા -2 એટલે -14, 6 ગુણ્યા માઇનસ, જોજો ઊંધી કોલમ ના લેવાઈ જાય નહીતર બેન્ડ વાગી જશે. આ 0. ક્લિયર છે? 13 એકા 13, એ જ રીતના 20 દુ 40, એ જ રીતના બેટા 5 તેરી 15 અને ચોકે ચોકે 16. તમને ખબર છે કે અહીંયા તમારે સિગ્મા એફઆઈ યુઆઈ નું કામ આવવાનું છે. તો -14 વત્તા 16 એટલે કે 2, ઓછા 6 એટલે -4, વત્તા 13 એટલે કે 9, 40 10 50, 55 ને 9 64. એક વખત ફરી વખત જોઈ લઉં છું. તો -14 વત્તા 13 એટલે -1, -7, અહીંયા 8, તો 16 ને 8 24 ને 40 64. પરફેક્ટ છે. મારે સિગ્મા એફઆઈ નું પણ કામ આવવાનું છે. તો એ બી ગણી નાખો. 4 5 9 3 12, 22 ને 20, 22 ને 20 42, 6 48, 7 55 પ્લસ એફ. ફરી એક વખત 7 6 13 13 26, 5 31, 4 35 20 55 પ્લસ એફ, રાઈટ? મધ્યક તમને સૂત્ર ખબર હોય છે ધારેલા મધ્યકનું. આપણે ઇવન ઓબ્જેક્ટિવની અંદર પણ આજના જ સેશનમાં જોઈ ચૂક્યા છીએ, રાઈટ? તો એક્સ બાર શું થાય? તો એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ પરથી. હવે બેટા તમને મધ્યક આપેલો હશે. મધ્યક 18 છે. મધ્યક કેટલો છે? 18 છે, રાઈટ? તો આ તો બેટા 18 થઈ ગયું. એ આપણે કોને ધાર્યા હતા ભાઈ? 16 ને. પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા આવ્યા? 64 અપન સિગ્મા એફઆઈ કેટલા આવ્યા? તો 55 પ્લસ એફ ઇન્ટુ એચ. એચ કેટલા છે અહીંયા? તો 15 થી 17, 17 થી 19, 2 ઉપર આપણે વર્ણન કરેલું છે. બસ સાદું રૂપ માર્ક આવી ગયો, રાઈટ? તો 18 માંથી 16 ગયા ભાઈ તો કેટલા વધે? 2, રાઈટ? તેથી 2 ઇઝ ઇક્વલ ટુ 64 દુ, આ 2 ને અહીંયા જ આપી દઉં તો 6 દુ 12 ને 4 દુ 8, 128 ના છેદમાં 55 વત્તા એફ, રાઈટ? તો આ અહીંયા ગુણાઈ ગયો તો 55 દુ 110 વત્તા 2f બરાબર 128. 110 આ બાજુ જતા રહ્યા, તેથી 2f બરાબર 18, તેથી f બરાબર 9. તેથી માંગેલ ખૂટતી આવૃત્તિ 9 છે. ફાવશે? બાકી નોર્મલ રીતના પણ તમે આ ક્વેશ્ચન ગણી શકો છો. એમાં પણ આન્સર આ જ આવશે. મને લાગ્યું કે આ વખતે કંઈક નવું બતાવીએ એટલે આપણે આ રીતના ક્વેશ્ચન ગણ્યા છે. પરફેક્ટ. ચલો, તો વિદ્યાર્થી મિત્રો તમે 3 માર્ક્સના દાખલા તો જોઈ લીધા. હવે ધ્યાનપૂર્વક જોવાના છે દાખલા. એ શરૂ થાય છે 4 માર્ક્સના. અને આની અંદર પણ આપણે કીધું હતું કે 3 માર્ક્સની અંદર બહુલક વગેરે આવશે, પણ 4 માર્ક્સની અંદર મધ્યસ્થ અને મધ્યકની ખૂટતી આવૃત્તિ વાળા દાખલા ખાસ તમારે તૈયાર. જો તમે બેઝિક રાખ્યું છે તો 2 ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ રાખ્યું છે, તો એક ક્વેશ્ચન આવવાનો છે ને આવવાનો જ છે. તો જોઈએ કયા પ્રકારના ક્વેશ્ચન કરને કા મતલબ કરને કા. ચલો શરૂઆત કરીએ. નીચે દર્શાવેલ વિતરણમાં 64 હોસ્પિટલોમાં આવતા બહારના દર્દીઓની સંખ્યા છે. મધ્યક 18 છે. ખૂટતી આવૃત્તિ F1 F2 શોધવાની છે. ઓકે, પરફેક્ટ. જો છો તો આ જે ક્વેશ્ચન છે બેટા તે મધ્યકની ખૂટતી આવૃત્તિ વાળો ક્વેશ્ચન છે. પરફેક્ટ. કઈ રીતના તમે કરશો તો તમને ખબર જ છે કે વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે. હવે તમારે શું કરવાનું છે તો સૌથી પહેલા મધ્ય કિંમત ગણી લેવાની. એમાં બી જો તમે ધારેલા મધ્યકની રીતે જાઓ છો તો મધ્ય કિંમતની અંદર એને જ ધારેલો મધ્યક કહેવાનો કે ભાઈ જેમાં ખૂટતી આવૃત્તિ આપેલી હોય. પછી તમે યુઆઈ કેલ્ક્યુલેટ કરી નાખશો, એફઆઈ યુઆઈ કેલ્ક્યુલેટ કરી નાખશો, સિગ્મા એફઆઈ પરથી તમને એક સમીકરણ મળશે અને તમને મધ્યકનું સૂત્ર તો ખબર જ હશે કે ભાઈ x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. એના પરથી ખૂટતી આવૃત્તિ મળશે, જેને પહેલા સમીકરણમાં મૂકી દેશો તો બીજી ખૂટતી આવૃત્તિ મળશે.
મળી જશે. મતલબ કે બેટા આખો અલ્ગોરિધમ તમારા માઇન્ડમાં ફિટ થઈ ગયેલો હોવો જોઈએ કે ભાઈ આ પ્રકારનો ક્વેશ્ચન આપણે આ પ્રકારના એલ્ગોરિધમથી સોલ્વ કરશું. સ્ટાર્ટ કરીએ છીએ. જો સૌથી પહેલાં તો આપણે દર્દીઓની સંખ્યા જે છે એને વર્ગ કહી દઈએ. તો અહીં વર્ગ પછી આવૃત્તિ આટલું તો આપશે બેટા. હવે તમે શું કરશો તો મધ્ય કિંમત મતલબ કે xi ગણશો. પછી તમે ui કેલ્ક્યુલેટ કરશો. ui શું થશે તો xi માઇનસ a અપન h, જ્યાં h જેટલા હશે આપણે અહીંયા વર્ણવી દેશું અને પછી આપણે fi ui કેલ્ક્યુલેટ કરશું. રાઈટ. તો સૌથી પહેલાં આપણે વર્ગની ચિંતા કરી લઈએ તો 11 થી 13, 13 થી 15 ચાલે છે. મતલબ કે 11 થી 13, પછી બેટા 13 થી 15, પછી બેટા 15 થી 17, પછી 17 થી 19, પછી 19 થી 23, 19 થી 21, 21 થી 23. રાઈટ. કેટલા આપેલા છે? 25 લગી છે. ઓકે. મતલબ કે સાહેબ ધીરજ ખૂટી રહી છે. 23 થી 25. રાઈટ. હવે આવૃત્તિઓ જોઈ લઈએ. 7 6 f1 13, 7 6 f1 13, પછી શું શું આપેલું છે બેટા? f2 5 4, f2 5 4. આટલું તો તમને આપેલું હતું. રાઈટ. હવે તમારે શું ગણવાનું છે? મધ્ય કિંમત. તો 11 13 24 ના અડધા 12. અહીંયા વર્ગ લંબાઈ 2 2 ચાલે છે. અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? 2. એટલે 12 પછી આવશે 14, પછી આવશે 16, પછી આવશે 18, પછી આવશે 20, પછી આવશે 22 અને છેલ્લે આવશે 24. હવે આની અંદર હું યા તો f2 ને યા તો f1 ને મતલબ કે એની જે મધ્ય કિંમત છે એને હું ધારેલો મધ્યક કહીશ. તો હું અહીંયા f1 ને ધારેલો મધ્યક કહી દઉં છું a. તો મતલબ કે તમને ui ખબર છે. અહીંયા શું આવી જશે? 0. અને સતત આવૃત્તિ વિતરણ છે તો ઉપર -1 -2 અને નીચે બેટા 1 2 3 અને 4. રાઈટ. હવે fi ui મિસ્ટેક ના થાય. fi અહીંયા છે, આ તમારું fi છે અને આ તમારું ui છે. તો અનુરૂપનો ગુણાકાર 7 ગુણ્યા -2 કેટલા થશે? -14. 6 ગુણ્યા -1 કેટલા થયા? -6. આ તો 0 જ થઈ ગયું. અહીંયા જોવો છો 13 એકા 13. એ જ રીતના આ થઈ ગયું બેટા 2f2. રાઈટ. આ થઈ ગયું 5 તેરી 15 અને છેલ્લું થઈ ગયું ચોકે ચોકે 16. હવે તમારે અહીંયા સિગ્મા FIUI ની જરૂર પડતી હોય છે તો સિગ્મા FIUI ગણી નાખીએ તો -14 વત્તા 16 એટલે કે 2, ઓછા 6 એટલે -4 વત્તા 15 એટલે કે 11, 11 ને 13 24 વત્તા 2f2. એ જ રીતના તમારે સિગ્મા FI ની જરૂર પડતી હોય છે તો અહીંયા સિગ્મા FI આપણે ગણી નાખીએ. 4 5 9, 9 ને 6 15, 15 ને 7 22 ને 3 25, 35 પ્લસ f1 પ્લસ f2. હવે કુલ આવૃત્તિ મતલબ કેટલા પરિવારોમાં આ મતલબ કે કરવામાં આવેલું છે તો જોવો છો નીચે દર્શાવેલ આવૃત્તિ વિતરણમાં 64 હોસ્પિટલોમાં આવતા. રાઈટ. 64 હોસ્પિટલોમાં આવતા બહારના દર્દીઓની સંખ્યા છે. તો મતલબ કે અહીં કુલ આવૃત્તિ જેને બેટા તમે શું કહો છો? સિગ્મા FI તે કેટલા આપી દીધા છે તમને? 64. તેનો શું મતલબ થઈ ગયો કે 35 પ્લસ f1 પ્લસ f2 કેટલા છે? 64. તો અહીંથી બેટા તમે f1 પ્લસ f2 બનાવી લેશો. 64 માંથી 35 જશે તો 15 ને 14 29 વધશે. રાઈટ ને 35 9 44 ને 20 64. રાઈટ. આ તમારું બેટા પરિણામ 1 થઈ ગયું. મધ્યક તમને રકમની અંદર મધ્યક બી આપેલો હશે તો તમે ધ્યાનથી જોવો છો મધ્યક કેટલો આપેલો છે? 18 હોય. મધ્યક બરાબર 18 જેને તમે શું કહો છો? x બાર. તમને ખબર જ છે કે x બાર શું થાય તો ધારેલા મધ્યકની રીતે ગણો છો તો a પ્લસ સિગ્મા FIUI અપન સિગ્મા FI ઇન્ટુ h. રાઈટ. તો અહીંયા x બાર ને બદલે તમે 18 લખશો ઇઝ ઇક્વલ ટુ a. એ તમે કેટલા કીધા છે અહીંયા? 16. રાઈટ. પ્લસ સિગ્મા FIUI જે તમારી પાસે છે 24 પ્લસ 2f2. રાઈટ. અને સિગ્મા FI અહીંયા તમને આપેલા હતા 64 તો અહીંયા ડાયરેક્ટલી તમે 64 લખી દેશો ઇન્ટુ આવૃત્તિ ની વર્ગ લંબાઈ તો કેટલી છે? અહીંયા 2. રાઈટ. તો અહીંયા જોવો છો 18 માંથી 16 જશે તો કેટલા વધશે? 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે જોવો છો તો 2 સામાન્ય કાઢી લીધા તો આ થઈ ગયું તમારું 12 પ્લસ f2. આ 2 કેટલા થઈ ગયા? 4. 64 ને 4 વડે ભાગો તો કેટલા થશે? 16 ચોક 64 16. હવે આ ગુણાકાર કરી દો તો 16 દુ 32 ઓછા 12 બરાબર કેટલા? f2. તો 32 માંથી 12 જાય તો તમને f2 મળી જશે 20. તેથી પરિણામ 1 માં f2 ને બદલે 20 મૂકશો તો f1 કેટલા થઈ જશે? 9. આ ક્યાંથી લાયા? પરિણામ 1 પરથી. તેથી બેટા ખૂટતી આવૃત્તિઓ અનુક્રમે 9 અને 20 છે. તો આશા રાખીશ કે આ કમ્પ્લીટ મેથડ તમને કમ્પ્લીટ આવડી હશે. પરફેક્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ સર. નીચે આપેલી માહિતીનો મધ્ય સાહેબ આ એવરગ્રીન ક્વેશ્ચન છે. બોર્ડમાં ઘણી બધી વખત પૂછાઈ ગયેલો. ગણી નાખીએ. ફાવશે ને તમને? 525 અને ચોપડીનો છે પાછો. આવૃત્તિ 100 હોય તો x અને y ના મૂલ્ય શોધો. અહીંયા જોવો છો તમે વર્ગ અંતરાલ આપેલા છે, આવૃત્તિ આપેલી છે. અહીંયા જ બનાવી દઉં છું. સૌથી પહેલા તો તમને આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન મધ્યસ્થનો છે.
તો મધ્યસ્થનું સૂત્ર રિકોલ કરો. મધ્યસ્થ એટલે શું? તો m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ n/2 માઇનસ cf અપન f ઇન્ટુ h. તો એના માટે તમારે l ગણવો પડશે, n/2 ગણવો પડશે, cf ગણવો પડશે, f ગણવો પડશે અને h ગણવું પડશે. મતલબ કે તમારે સૌથી પહેલા સંચયી આવૃત્તિ ગણવી પડશે, રાઈટ? તો અહીંયા તમે જોવો છો આવૃત્તિ છે, અહીંયા લખી દેવાની, આ જ કોપી કરી દેવાની, પછી લખવાની સંચયી આવૃત્તિ જેને તમે cf કહો છો, રાઈટ? તો પહેલું તો એમને જ લખતા હોવો છો, પછી આ બેનો સરવાળો, પછી આ બેનો સરવાળો 7 પ્લસ x, પછી આ બેનો સરવાળો એટલે કે 19 પ્લસ x, પછી આ બેનો સરવાળો 19 26 ને 10 36 પ્લસ x, પછી આ બેનો સરવાળો એટલે કે 56 પ્લસ x, પછી આ બેનો સરવાળો એટલે કે 56 પ્લસ x પ્લસ y, પછી આ બેનો સરવાળો 56 9 65 પ્લસ x પ્લસ y, અને પછી આ બેનો સરવાળો એટલે 65 ને 7 72 પ્લસ x પ્લસ y, અને પછી આ બેનો સરવાળો 72 ને 4 76 પ્લસ x પ્લસ y. અહીંયા તમે જોવો છો આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે, કુલ આવૃત્તિ 100 છે. એટલે પહેલા કુલ આવૃત્તિથી આપણે શરૂઆત કરશું. અહીં કુલ આવૃત્તિ 100 હોવાથી n તમારા 100, પણ n તો શું થાય? સંચય આવૃત્તિનું છેલ્લું સ્ટેપ, મતલબ કે 76 પ્લસ x પ્લસ y. આ કેટલા છે? 100. તેથી બેટા x પ્લસ y તમને 100 ઓછા 76 એટલે કેટલા મળી ગયા? 24. ક્લિયર છે? સાથે સાથે તમે જોવો છો મધ્યસ્થ 525 હોવાથી મધ્યસ્થ સમાવતો વર્ગ, મધ્યસ્થ વર્ગ. હવે 525 ક્યાં આવે બેટા? 525 ટેકનિકલી જોવા જાવ તો 500 થી 600 વચ્ચે આવે, તો મધ્યસ્થ વર્ગ તમારો 500 થી 600 છે. મધ્યસ્થ વર્ગ એટલે નક્કી કરવાનું કારણ કે ત્યાંથી આપણને બાકીની જે સૂત્રમાં જરૂરી વસ્તુઓ છે એ મળશે, રાઈટ? હવે જો મધ્યસ્થ વર્ગ 500 થી 600 હોય તો બેટા મધ્યસ્થ વર્ગની અધસીમા તમને મળી જશે કેટલી? 500, રાઈટ? n/2, n તો તમારા 100 હતા, તો n/2 કેટલા થઈ જશે તમારા? 50. સંચયી આવૃત્તિ તો કેટલી થઈ જશે? 36 પ્લસ x, 36 પ્લસ x. આવૃત્તિ તો આવૃત્તિ કેટલી થઈ જશે? 20, અને વર્ગ લંબાઈ h તો તે કેટલી થઈ જશે? 100, રાઈટ? મધ્યસ્થનું સૂત્ર તમને આવડે છે, તેથી m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપન f ઇન્ટુ h પરથી તમામ કિંમતો આપણે છાપીએ. તો બેટા m કેટલું છે અહીંયા? તો 525. તેથી 525 ઇઝ ઇક્વલ ટુ l કેટલા હતા? તો 500. n/2 કેટલા હતા? તો 100 ના અડધા 50 ઓછા સંચય આવૃત્તિ આપણે લખી છે, કેટલી લખી છે? 36 પ્લસ x, 36 પ્લસ x અપન આવૃત્તિ, તો આવૃત્તિ આપણી પાસે છે 20 ઇન્ટુ વર્ગ લંબાઈ કેટલી છે? 100, રાઈટ? હવે 525 માંથી 500 જશે એટલે કેટલા વધશે? 25. 50 માંથી 36 જશે તો કેટલા વધશે? 14 ઓછા x, ભૂલ ના પડે. 20 50 100, 20 50 100 એટલે ઇન્ટુ 5, તો 25. તેથી 5 ઇઝ ઇક્વલ ટુ 14 ઓછા x. તેથી x ઇઝ ઇક્વલ ટુ 14 માંથી 5 જાય તો કેટલા મળ્યા બેટા? 9. જેને પરિણામ 1 માં મૂકતા પરિણામ એક યાદ છે, x પ્લસ y કંઈક હતું, x પ્લસ y 24 હતા, એમાં x તો 9 આવ્યા, તેથી 9 પ્લસ y બરાબર 24. તેથી y બરાબર કેટલા બેટા? 15. તેથી ખૂટતી આવૃત્તિઓ અનુક્રમે x બરાબર 9 અને y બરાબર 15 છે. એવું છેલ્લે ક્લોઝિંગ કરી દેવાનું. પરફેક્ટ. હવે આગળ જોઈએ, નીચે આપેલી માહિતીનો બહુલક આપેલો છે, સાહેબ આ વખત માટે આ પૂછાયો છે. શું વાત કરો, જોરદાર ભાઈ. અને કુલ આવૃત્તિ 100 છે, તો ખૂટતી આવૃત્તિ x અને y શોધો. આ ક્વેશ્ચન જે છે એ ખૂટતી આવૃત્તિનો જ છે, પરંતુ હવે બહુલકનો છે બેટા. તો બહુલકનું સૂત્ર વિચારો યાર. ક્યારથી, મતલબ સમજો કે છેલ્લા 2-2.5 કલાકથી આપણે આને એકનું એક ચેપ્ટર ગણી રહ્યા છીએ, તો બીજું કંઈ આવડે ના આવડે 4 સૂત્ર તમને આવડી ગયા હશે. સૌથી પહેલા ઓબ્જેક્ટિવ માટે સૌથી અગત્યનું સૂત્ર કયું હતું? તો z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. પછી મધ્યકની અંદર કુલ અવલોકનો સરવાળોના છેદમાં કુલ સંખ્યા, એમાં બી સિગ્મા fi xi અપન સિગ્મા fi, અથવા a પ્લસ સિગ્મા fi xi અપન સિગ્મા fi, અથવા તો a પ્લસ સિગ્મા fi ui અપન સિગ્મા fi ઇન્ટુ h. પછી તો મધ્યસ્થ એક જ સૂત્ર હતું ભાઈ, m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ n/2 માઇનસ cf અપન f ઇન્ટુ h, જે ગયા દાખલામાં આપણે યુઝ કર્યો હતો. અને આ દાખલાની અંદર આપણે બહુલકના સૂત્રનો ઉપયોગ કરવાના છે. બહુલકનું સૂત્ર બોલો ચલો, શું થશે? z ઇઝ ઇક્વલ ટુ l પ્લસ
f1 માઇનસ f0 અપન 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. તો મતલબ કે આ ક્વેશ્ચન જો બહુલકનો હોય તો તમારી પાસે બહુલકનું સૂત્ર હોવું જોઈએ. બહુલકનું સૂત્ર હમણાં જ તો હું બોલ્યો કહ્યું ભાઈ z ઇઝ ઇક્વલ ટુ l પ્લસ f1 માઇનસ f0 અપન 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. તો ગણતરી કરવામાં ક્યાંક ને ક્યાંક તમારે l, f1, f0, f2 અને h ની જરૂર પડવાની છે અને આ બધું ત્યારે જ મળશે જ્યારે તમારી પાસે શું હશે બેટા? બહુલકીય વર્ગ. તો દાખલાની શરૂઆત કરીએ. અહીં સૌથી પહેલાં તો જે આપેલું છે એક તો તમને વર્ગ આપશે અને એક તમને આવૃત્તિ આપશે. તો આટલું તો લખી દઈએ. અહીંયા જોવો છો તમે તો વર્ગ છે તમારો 0, 10, 10, 20 એટલે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. જોઈએ ધીરજ ખૂટી કે બરાબર રહી, રાઈટ? તો 50 થી 60, રાઈટ? ઓકે. આવૃત્તિ જોઈ લઈએ તો 7 બાર x, 7 બાર x, પછી 28y9, 28y9. હવે કેટલા જણા પર કરવામાં આવ્યું છે? તો આ બહુલક કેટલો છે અને કુલ આવૃત્તિ 100 છે. તેથી અહીંયા તમે સિગ્મા fi ગણી નાખો, જેને તમે કુલ આવૃત્તિ કહો છો. તો 28 ને 9 37 ને 7 44 2 46 56 પ્લસ x પ્લસ y. અહીં કુલ આવૃત્તિ 100 હોવાથી રકમમાં કીધું છે બેટા. તો આ 100 ને શું કહેવાય? તો સિગ્મા fi. હવે સિગ્મા fi તો આપણે ગણ્યું, કેટલું ગણ્યું? 56 પ્લસ x પ્લસ y. આ કેટલા છે બેટા? 100. તેથી બેટા 100 માંથી 56 જાય તો કેટલા વધે? 56 4 60 ને 40 100 એટલે કે x પ્લસ y બેટા તમારી પાસે આવી ગયા છે 44. પરફેક્ટ છે. હવે જે બીજી રીત છે એની અંદર સૂત્રની અંદર તમારે કિંમતો મૂકવાની કંઈક મળશે, રાઈટ? તો સૂત્ર માટે શું જોઈશે? l, f1, f2, f0, h, રાઈટ? તો એના માટે બહુલકીય વર્ગ જોઈશે અને એના માટે બહુલક જોઈશે. તો અહીંયા બહુલક કેટલો આપેલો છે? 33 1/3. બહુલક 33 1/3 હોવાથી હવે જરાક 33 1/3 ને સમજવા જાઓ તો આ શું કહે છે? તો 33.33 કહે છે. શું કહે છે બેટા? 33.33. તો 33.33 ક્યાં આવે? 30 થી 40 માં, રાઈટ? તો બહુલક 33 1/3 હોવાથી બહુલકીય વર્ગ, જે બહુ કામની વસ્તુ હતી, બહુલક ક્યાં આવે? તો બહુલકીય વર્ગમાં આવે. અને 33.33 ક્યાં આવશે? 30 થી 40 વચ્ચે. બહુલકીય વર્ગ 30 થી 40 થશે, રાઈટ? અને જેવું બેટા બહુલકીય વર્ગ તમને મળી ગયું એટલે લગભગ બધી વસ્તુઓ થઈ ગઈ તમારી પાસે. તેથી તમારી પાસે બહુલકીય વર્ગની અધાસીમાં જે કેટલી થઈ ગઈ? 30. બહુલકીય વર્ગની આવૃત્તિ જેને તમે f1 કહો છો તે કેટલી થઈ ગઈ? 28. બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ જે અહીંયા કેટલી છે? x. બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ જે અહીંયા કેટલી છે? y. અને બહુલકીય વર્ગ અથવા તો વર્ગની વર્ગ લંબાઈ તો 20 થી 30 મતલબ કે કેટલી છે? 10. તેથી સૂત્ર લખી દેવાનું z ઇઝ ઇક્વલ ટુ l પ્લસ f1 માઇનસ f0 અપન 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h પરથી. હવે કિંમતો બેટા તમારે સજાવવાની છે. તો અહીંયા જુઓ છો તમે z તમારી પાસે 33 3 99 ને 100 ના છેદમાં 3 છે. તમને આવડે ને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા, રાઈટ? ઇઝ ઇક્વલ ટુ l. l કેટલા છે આપણી પાસે? 30 પ્લસ f1. f1 કેટલા છે આપણી પાસે? 28 ઓછા f0 જે કેટલા છે? x અપન 2f1 તો 28 ના બમણા 56 ઓછા અહીંથી ઓછા સામાન્ય કાઢી લઉં તો f0 પ્લસ f2. f0 પ્લસ f2 જોવા જાવ તો x પ્લસ y ઇન્ટુ h. h કેટલા છે અહીંયા? 10. હવે ધ્યાનથી સાદું રૂપ આપજો. 100/3 માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા વધ્યા? તો 28 ઓછા x ના છેદમાં 56 ઓછા આ પરિણામ એક શું કહે છે? x પ્લસ y તો કેટલા છે બેટા? 44, રાઈટ? ઇન્ટુ કેટલા છે અહીંયા? 10. આવું બધું ક્યાંથી લ્યા તમે? પરિણામ 1 પરથી, રાઈટ? અહીંયા સાદું રૂપ આપશો તો 100 ઓછા 90 એટલે કેટલા વધ્યા? 10 ના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 28 ઓછા x ના છેદમાં 56 માંથી 44 જશે તો કેટલા વધશે? 12, રાઈટ? ઇન્ટુ 10. ધ્યાનથી જો તો 10 અને 10 ઉડી ગયા, 3 ચોકું 12 થયા, રાઈટ? તો આ 4 આ બાજુ અહીંયા 1 હતા એટલે કે 4 ઇઝ ઇક્વલ ટુ 28 ઓછા x. તેથી x બરાબર 28 ઓછા 4 એટલે કેટલા થઈ ગયા? 24. જેને પરિણામ 1 માં મૂકતા જો આ પ્રકારના દાખલા લોકોને અઘરા લાગશે, આપણા વિદ્યાર્થીને અઘરા ન લાગવા જોઈએ.
એક્સ બેટા 44 એક્સ તમારા 24 આવ્યા તો 44 ઓછા 24 તેથી વાય તમારા કેટલા થઈ ગયા 20 તેથી ખૂટતી આવૃત્તિઓ અનુક્રમે એક્સ બરાબર 24 અને વાય બરાબર 20 છે પરફેક્ટ ફ્લોમાં કવિતાની જેમ તૈયાર થાય ભાઈ એના જેવો જ છે બીજો દાખલો Okay. આપેલા વિતરણનો મધ્યસ્થ આપેલો છે ને x અને y ના મૂલ્ય શું? મધ્યસ્થ પૂછે બેટા તો મધ્યસ્થનું સૂત્ર બોલો ને મધ્યસ્થનું સૂત્ર શું થાય તો m L + n/2 - cf / f × h તો આના માટે તમારે ગણતરીમાં L જોઈશે n/2 જોઈશે સંચય આવૃત્તિ જોઈશે અને વર્ગ લંબાઈ જોઈશે અને આ બધું ત્યારે જ મળશે જ્યારે તમારી પાસે સંચય આવૃત્તિ ગણેલી હશે તો જનરલી મધ્યસ્થની અંદર તમને વર્ગ આપે છે આવૃત્તિ આપે છે તો તમે શું અલગથી ગણવું પડશે તમારે સંચય આવૃત્તિ તમારે તો બોર્ડની અંદર આખું આ ટેબલ બનાવવું પડશે આ તો મને સરળતા મળી ગઈ કે હું આ જ યુઝ કરી શકું છું પરંતુ તમારે આખું આ જે આપેલું ટેબલ છે ડ્રો કરવું પડશે રાઈટ સ્કેલ લઈને જાજો ભાઈ જોજો અહીંયા તો સંચય આવૃત્તિ કઈ રીતના થાય તો પહેલી તો અહીંયા કોપી જ કરી દેવાની હોય પછી આ બેન સરવાળો એટલે કે બેટા 5 + x પછી આ બેન સરવાળો એટલે કે 25 + x પછી આ બેન સરવાળો એટલે કે 40 + x પછી આ બેન સરવાળો એટલે કે 40 + x + y અને પછી આ બેન સરવાળો એટલે કે 45 + x + y રાઈટ અહીંયા કુલ આવૃત્તિ 60 છે મતલબ કે આ શું થઈ જશે 60 હવે અહીં n બરાબર 60 હોવાથી સંચય આવૃત્તિનું છેલ્લું સ્ટેપ મતલબ કે 45 + x + y બરાબર કેટલા 60 તેથી x + y બરાબર કેટલા 15 પરિણામ નંબર 1 હવે જોઈએ છે મધ્યસ્થ 28.5 છે મધ્યસ્થ ક્યાં આવે તો મધ્યસ્થ વર્ગમાં આવે 28.5 કોની વચ્ચે આવે તો 20 થી 30 વચ્ચે આવે રાઈટ તો મતલબ કે આ તમારો મધ્યસ્થ વર્ગ થવાનો છે અહીં મધ્યસ્થ 28.5 હોવાથી 20 થી 30 મધ્યસ્થ સમાવતો વર્ગ થશે ક્લિયર છે અને જેવું આ નક્કી થઈ જાય એટલે સૂત્રમાં આવતી બધી વસ્તુ આપણે ગણી શકીએ તેથી L કેટલા થઈ ગયા તો મધ્યસ્થ વર્ગની અધાસીમાં તો કેટલી છે 20 n/2 કેટલા થઈ ગયા તો n અહીંયા બેટા રકમમાં તમને 60 કીધા હતા તો n/2 કેટલા થઈ ગયા 30 રાઈટ સંચય આવૃત્તિ કેટલી થશે તો સંચય આવૃત્તિ કેટલી છે 5 + x અને આવૃત્તિ કેટલી થશે તો આવૃત્તિ કેટલી આપેલી છે અહીંયા 20 તેથી મધ્યસ્થના સૂત્ર પરથી તેથી m L + n/2 - cf / f × h પરથી h લખવાનું રહી ગયું ને તો h કેટલા થશે h વર્ગ લંબાઈ છે ને તો 20 થી 30 એટલે કેટલા 10 રાઈટ તો અહીંયા આપણે ખાલી કિંમત સજાવવાની છે તો m તમને 28.5 આપ્યું હતું કદાચ જોઈ લઈએ 28.5 m 28.5 ઓકે L અહીંયા 20 છે n/2 અહીંયા 30 છે ઓછા સંચય આવૃત્તિ કેટલી આવી હતી 5 + x આ 5 + x ના છેદમાં આવૃત્તિ કેટલી હતી 20 હતી કદાચ 20 × h કેટલા હતા 10 જોઈએ છીએ તો 28.5 માંથી 20 જશે એટલે કેટલા વધશે 8.5 ઇઝ ઇક્વલ ટુ 30 માંથી 5 ગયા એટલે કે 25 ઓછા x 10 દુ 20 એટલે ભાગ્યા 2 તો 2 વડે અહીંયા ગુણી દો તો 17 ઇઝ ઇક્વલ ટુ 25 ઓછા x તેથી x બરાબર 25 ઓછા 17 એટલે કેટલા આવી ગયા 8 તેથી પરિણામ 1 પરથી હવે પરિણામ 1 શું કહેતું હતું તમને તો તમને x + y 15 હતા તેથી y 15 ઓછા 8 એટલે કેટલા થઈ ગયા 7 તેથી ખૂટતી આવૃત્તિઓ અનુક્રમે x બરાબર 8 તથા y બરાબર 7 છે એકદમ ફ્લો બને છે ને મતલબ ગભરાવાનું નહીં આના માર્ક્સ મળવા જ જોઈએ ચાહે તમે બેઝિક રાખ્યું હોય તો 4 માર્ક્સ 3 માર્ક્સ 2 માર્ક સ્ટાન્ડર્ડ રાખ્યું હોય 4 માર્ક્સ 2 માર્ક આવવા જોવે તો આવવા જ જોવે ક્લિયર છે બેટા આગળ એક દાખલો છે 50 નંબર નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં 165 અવલોકનોનો બહુલક 34.5 છે તો a અને b ની કિંમત શોધો સાહેબ આઈ થિંક આ દાખલો 3 માર્ક્સમાં બી આપણે ગણ્યો છે શું વાત કરો ખરેખર હા ગોતી નાખીએ ભાઈ નંબર જોઈએ કહું આમે કન્ટિન્યુઅસમાં જો તમે સેશન બી લેન્ધી થઈ ગયું છે તો મતલબ હું વિચારી રહ્યો છું કે સેશન આપણે મતલબ ઝડપથી ફિનિશ કરીએ રાઈટ તમે બી વિચારતા હશો 40-41 નંબરની ઓકે આસપાસ ચલો આવેલો. સાહેબનું પ્રિડિક્શન બી આપણે ચેક કરીએ કે ભાઈ સાહેબ ખરેખર એમના મમ્મીની બદામ વસૂલ કરાવે છે કે નહીં સાહેબે કીધું છે 40 ની આજુબાજુનો ક્વેશ્ચન રાઈટ તો 40 ની આજુબાજુ અહીંયા મન તો દેખાય છે તમને કદાચ મારું શરીર આવી જવાથી નહીં દેખાતું હોય શું કે છે અહીંયા આવી રહ્યો. 41 ઓકે નંબર. 5 થી 14 14 થી 23 એવું છે હા 23 થી 32 માં એ આપેલો છે છેલ્લે 59 થી 68 10 આપેલો છે રાઈટ Right. ઓકે તો મતલબ કે આપણે આ ક્વેશ્ચન જોવાનો છે 41 નંબર ડન આવી ગયો આવી ગયો
ઓકે ડન ગણેલો જ હશે. હા એ જ ક્વેશ્ચન છે એટલે આપણે રિપીટ કરી દઈએ, તમને એવું ના લાગે કે સાહેબે ઉડાડી દીધું, રાઈટ? આમ તો તમને આવડે છે, મને તમારા કરતાં તમારા પર વધુ ભરોસો છે, વિચારજો, રાઈટ? જોઈએ છીએ તો અહીંયા તમને એવું કહે છે કે 165 અવલોકન અને બહુલક આટલો છે, તો એ અને બી ની કિંમત મેં તો સૌથી પહેલા જોઈ લો, બહુલક અહીંયા 34.5 છે, એટલે કે બહુલકીય વર્ગ તમારો આ થશે, એટલે કે આ તમારી બહુલકીય વર્ગની આવૃત્તિ થશે, મતલબ કે F1 થશે, આ F0 થશે, આ F2 થશે, L તમારા 32 થશે, H તમારા 9 થશે, અને બધી અહીંયા કુલ આવૃત્તિ 165 છે, એટલે આ બધાનો સરવાળો a પ્લસ બી પ્લસ સમથિંગ સ્વરૂપે થશે. a પ્લસ બી તમને ત્યાંથી મળી જશે. z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H ની અંદર કિંમત મૂકશો તો ત્યાંથી તમને એકાદ વસ્તુ મળશે જેને તમે પહેલા સમીકરણમાં મૂકશો, જવાબ આવશે. જોઈ લઈએ આપણે ઝડપથી, રાઈટ? તો જો છો આ તમારી વર્ક થઈ ગઈ, આ તમારી આવૃત્તિ થઈ ગઈ. અહીંયા કુલ આવૃત્તિનો સરવાળો 95 વત્તા a વત્તા b આવે છે, જે તમને કેટલા આપી દીધા હતા? 165, એટલે એને 165 સાથે સરખાવશો તો તમને a પ્લસ b 70 મળ્યા, રાઈટ? સાથે સાથે મેં કીધું એમ કે ભાઈ 34.5 બહુલક આપેલો છે, તો બહુલકીય વર્ગ 32 થી 41 થશે, મતલબ કે L 32 થયા, F1 53 થયા, F0 a થયા, F2 b થયા, H 9 થયા. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H ની અંદર Z ને 34.5, L ને 32, F1 ને 53, F0 ને a 53 ના બમણા 106, ઓછા a ઓછા b ઇન્ટુ 9. હવે a વત્તા b અહીંથી તમે લાવશો, a વત્તા b 70 છે, તો 106 માંથી 70 તમે બાદ કરી દેશો, એ 106 એટલે કે અહીં a પ્લસ b 70 છે. અચ્છા, મતલબ કે આખું સાદુરૂપ આપ્યું તો 106 માંથી 70 ગયા એટલે 36, 36 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા? 36 ગુણ્યા 5 180, અને 18 તો 954 માંથી 180 બાદ થઈ ગયા, એ તમારા 18 આવ્યા, તો 18 774 આવ્યા, એટલે એ 774 ભાગ્યા 18 મતલબ કે 43 આવ્યા, અને એ બરાબર 43 ને આમાં મૂકી દેશો તો 70 ઓછા 43 મતલબ કે કેટલા થઈ જશે? 27. તો મતલબ કે આવી રીતના આપણે ઓલરેડી ડિટેલ સમજવી હોય તો 41 નંબરનો આગળથી તમે દાખલો જોઈ શકો. પરફેક્ટ છે, હવે આપણે મતલબ કે 51 પર. ઓકે આપણે આ ક્વેશ્ચન કમ્પ્લીટ કરી દીધો, રાઈટ? હવે આપણે 51 નંબરના ક્વેશ્ચન પર પહોંચીએ છીએ. તો ઓકે, અહીંયા છે એક સ્કૂલમાં 50 વિદ્યાર્થીઓ આ બી ગણી દીધો છે? આપી છે ના, થી ઓછી નીચે દર્શાવેલ કોષ્ટકમાં ગણવું પડશે. રજૂ કરેલ છે. તો વિદ્યાર્થીઓની સંખ્યા છે અને 140 થી ઓછી. કોનો ક્વેશ્ચન છે? કોનો? વિદ્યાર્થીઓની ઊંચાઈનો મધ્યસ્થ, એટલે મધ્યસ્થનો ક્વેશ્ચન છે બેટા. સૌથી પહેલા આ પ્રકારનો ક્વેશ્ચન આવે એટલે તમારે તમારા દિલને પૂછવાનું કે ભાઈ કોનો ક્વેશ્ચન છે? મધ્યકનો છે, મધ્યસ્થનો છે કે બહુલકનો છે? આ ક્વેશ્ચન મધ્યસ્થનો છે. મધ્યસ્થનો ક્વેશ્ચન હોય એટલે તમારી પાસે વર્ગ હોવું જોઈએ, આવૃત્તિ હોવું જોઈએ, સંચય આવૃત્તિ હોવું જોઈએ, રાઈટ? હવે થી ઓછા પ્રકારનું છે, આને સૌથી પહેલા તો તમારે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડશે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. આપેલ થી ઓછા પ્રકારના વિતરણને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવતા. હવે એ બી તમને આજના સેશનમાં મેં બહુ બધું તમને શીખવાડી દીધું છે, આખું ચેપ્ટર શીખવાડી દીધું છે, રાઈટ? તો અહીંયા તમારું આવશે વર્ગ. પહેલી વસ્તુ એમને કોપી કરશું આપણે, 140 થી ઓછી, 140 થી ઓછી, રાઈટ? પછી તમને ખબર જ છે કે આ બેને પકડશો 140 145, 5 ની ગેપ ચાલે છે, એટલે 140 થી 145, પછી 145 થી 150, પછી 150 થી 155, પછી 155 થી 160, પછી 160 થી 165, પછી 165 થી 170. બહુ થઈ ગયા હશે ને, રાઈટ? આ વખતે પહેલી વખત વધી ગયું, છેલ્લે 165 સુધી જ રાખવાનું હતું, રાઈટ? ક્યાં જતું રહ્યું ભાઈ? 165 સુધી જ રાખવાનું હતું, રાઈટ? મતલબ કે અહીંયા છેલ્લે કે છે 165 થી ઓછી, મતલબ કે 160 થી 165, રાઈટ? પછી અહીંયા આવશે આવૃત્તિ, જે આપણે ગણવી પડશે, FI. અને જે તમને આપે છે બેટા તમને ખબર જ છે શું આપેલું હોય છે? સંચયી આવૃત્તિ, જેને તમે શું કહો છો? CF, રાઈટ? આપણે સંચયી આવૃત્તિ પહેલા કોપી કરીએ. 4 11 29, અહીંયા છે 4, પછી અહીંયા છે 11, પછી અહીંયા છે 29, 4 11 29, 40 46 50, આ છે 40, આ છે 46 અને આ છે 50, રાઈટ? તો પહેલી આવૃત્તિ સંચય આવૃત્તિ જોઈ છે, પછી આ બેની બાદબાકી 11 ઓછા 4 એટલે કે 7, 29 માંથી 11 ગયા એટલે કે 18, 40 માંથી 29 ગયા એટલે 11, 46 માંથી 40 ગયા એટલે 6, 50 માંથી 46 ગયા એટલે 4, રાઈટ છે? હવે તમને ક્વેશ્ચનની અંદર શું પૂછ્યું છે? મધ્યસ્થ પૂછ્યું છે. તો મધ્યસ્થ મેળવવા માટે સૌથી પહેલા તમારી પાસે શું ગણતરી કરવી પડશે? તો અહીં n એટલે સંચય આવૃત્તિનું છેલ્લું સ્ટેપ 50. તેથી n/2 કેટલા થઈ ગયા? 25. 25 જસ્ટ કોને ક્રોસ કર્યા? આને. ક્લિયર? તેથી મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ 145 150 ની વચ્ચે હશે, મતલબ કે આની અંદર આવતો હશે, રાઈટ? તો n/2 થઈ ગયા. હવે તમારે CF ગણવું પડશે. તો CF એટલે કેટલા? 11. F ગણવું પડશે. F કેટલા? 18.
એલ ગણવું પડશે. એલ તો એલ કેટલા 145 અને સૌથી છેલ્લે એચ. એચ કેટલા ભાઈ તો 5, રાઈટ. તેથી મધ્યસ્થ જેને તમે કેપિટલ એમ કહો છો, સૂત્ર શું થશે? એલ પ્લસ n/2 માઇનસ CF અપન F ઇન્ટુ એચ પરથી સાદુરૂપ આપવાનું છે બેટા. એકદમ હલવો ક્વેશ્ચન છે. તો એલ તમારી પાસે છે. એલ આપણે જોયું કેટલા હતા? 145 પ્લસ n/2 એટલે 50 ના અડધા કેટલા થઈ ગયા? 25 ઓછા CF કેટલા થઈ ગયા? 11 ના છેદમાં F કેટલા થઈ ગયા? 18 ઇન્ટુ એચ. તો એચ કેટલા છે? 5. તો અહીંયા જોવો છો તમે 145 વત્તા 25 માંથી 11 જશે બેટા તો કેટલા? 14 70 ભાગ્યા 18. તો 145 વત્તા 18 ચોકું 72 એટલે 3 પોઈન્ટ સમથિંગ આવશે. 18 તેરી 54 એટલે કે 16. 160 તો 18 છક મતલબ કે 18 160 ની આજુબાજુ જોવા જશો તો 18 કેટલા થશે? બહુ જોરદાર થઈ ગયું, રાઈટ. આપણે એકદમ દેશીમાં ભાગાકાર કરી નાખીએ, રાઈટ. તો 70 18 તો 18 તેરી 54 અહીંયા કેટલા થઈ ગયા? 6 ઉપાડ્યા, બરાબર ને? ઓકે. તો આવું મેં કેમ 16 મતલબ હવે આ બી કહી રહ્યું છે કે હવે સેશન થોડુંક લાંબુ થઈ ગયું છે. 18 તેરી 54 એટલે કે અહીંયા 16 અહીંયા 0 આ 0. અહીંયા તમે જોવા જશો તો 18 50 18 6 18 7 18 18, રાઈટ. 8 પકડીએ તો 8 64 તો વધી પડી 6 8 એકા 8 ને 6 14 144, રાઈટ. તો અહીંયા ફરી કેટલા વધ્યા? 16, રાઈટ. તો ફરી 8 3.88 ચાલે છે, રાઈટ. રફલી ગણી દેવાનું બેટા. આ તો તમારા રફમાં છે અને ચાલશે. આ વખત તો માર્ક બી આપવાના છે. એટલે 145 ને 3 કેટલા થઈ ગયા? 148.88, રાઈટ. તો મધ્યસ્થ આ ક્વેશ્ચનનો કેટલો આવશે બેટા? 148.88. તો ઇઝી ક્વેશ્ચન છે, નો ડાઉટ. કેલ્ક્યુલેશન છે થોડીક સારી, પણ પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. અને હું તો તમને એક્સપ્લેન કરું છું, જ્યારે તમે વર્ગખંડની અંદર મતલબ કે એક્ઝામ હોલની અંદર પેપર લખશો ને તો તમારી મેન્ટલ સ્ટેટ મારા કરતાં ઘણી કોન્સન્ટ્રેટ હશે. એટલે લગભગ તમારું બધું સાચું લખાતું જ જશે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ સર. નીચે આપેલું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 છે. સિગ્મા FI 64 આપેલું છે. તો ખૂટતી આવૃત્તિ શોધવાની છે. ઓકે, મતલબ ખૂટતી આવૃત્તિ છે. હજી સર ખાલી ધીરજ ચેક કરું છું. છેલ્લા 2 દાખલા. ઓકે, પાક્કો ને? ઓકે, ડન. ચલો બેટા, મતલબ ખબર પડી ને? તમારી જેવી જ હાલત આપણી બી છે. મધ્યક વાળો ક્વેશ્ચન છે તો વર્ગ પહેલા લખી દઈએ આપણે. વર્ગ શું કહી રહ્યો છે? તો વર્ગ કહી રહ્યો છે 11 13 15, એટલે કે 11 થી 13, પછી 13 થી 15, પછી 15 થી 17, પછી 17 થી 19, પછી 19 થી 21, 21 થી 23. જોઈ લઈએ ક્યાં લગી જાય છે. ઓ શિટ સર, પરંપરા મતલબ ચાલુ જ છે. એક માટે રહી જાય છે, ધીરજ ખૂટે છે ભાઈ, રાઈટ. તો વર્ગ થઈ ગયું. હવે અહીંયા આવૃત્તિ જરાક જોઈ લઈએ આપણે. આવૃત્તિ કઈ કઈ છે? 7 6 x 13, 7 6 x 13, 7 6 x 13, y 5 4, y 5 4. મધ્યક વાળો ક્વેશ્ચન છે ને, તો આપણે મધ્યક કિંમત મેળવી પડશે ને. મધ્યક કિંમત એટલે કે xi, રાઈટ. તો 11 13 24. આ બી સર મને કેમ લાગે છે કે આપણે ગણેલો છે? આપણે ગણેલો હોય એવું કેમ ફીલ આવે છે? ચેક કરીએ આપણે. જસ્ટ એવું ના કહેતા કે આટલામાં તો ગણાઈ જવું છે, રાઈટ. જસ્ટ આપણે 3 માર્ક્સમાં. આમાં શું કહે છે? ખિસ્સા 18 છે એવું છે ને? ના, મને એવું લાગે છે કે આપણે ડિટ્ટો આ જ ગણેલો છે. 23 થી 25 લગી જાય છે. જોઈ લો. 11 થી 13 7, 13 થી 15 6. આ ચોપડીનો બેઠો છે ખિસ્સા ભથ્થું વાળો. આનો મધ્યક 18 છે. એમાં એક જ ખૂટતી આવૃત્તિ F. ઓકે. મતલબ મારા મમ્મીની બદામ વસૂલ તો થઈ, પણ થોડુંક ચેન્જ આની અંદર છે ક્વેશ્ચનની અંદર, રાઈટ. ઓકે, કશો વાંધો નહીં, ગણી નાખીએ. તો આપણે આવૃત્તિ અહીંયા લખી દીધી છે ને. ઓકે, મધ્ય કિંમત મને એટલે યાદ આવ્યું 11 13 24 ના અડધા અહીંયા 12 થાય ને, એટલે હું ફીલ કર્યું કે આવું મેં થોડીક વાર પહેલા જ ગણ્યું હતું. પછી આ બબ્બેનું ચાલે છે ને, તો આ બેટા 14, આ 16, 18. મારી સાથે સાથે બોલતા જાઓ. 20 22 24. એટલે ઊંઘ ના આવે. હવે એકાદ જે ખૂટતી આવૃત્તિ હોય ને એને ધારી લેવાનું. તો ધારો કે આ ખૂટતી આવૃત્તિ છે, રાઈટ. મતલબ કે ધારેલો મધ્યક છે એ, રાઈટ. તો પછી તમારે UI ગણવાનું. UI તમને ખબર જ છે કે xi માઇનસ a અપન h, અને અહીંયા વર્ગ લંબાઈ 2 છે. ક્લિયર છે? તો તમે જોવો છો અહીંયા તો તમારે પ્રેમથી 0, આ -1 -2, આ 1 2 3 4. પછી તમારે શું ગણવાનું? FI UI, રાઈટ. તો જોજો ભૂલ ના પડે. 7 દુ 14 માઇનસ વાળા, એ જ રીતના 6 એકા 6 માઇનસ વાળા. આ તો બેટા થઈ ગયું 0. અહીંયા જોવો છો 13 એકા 13. અહીંયા જોવો છો આ 2y, રાઈટ. અહીંયા તમે જોવો છો 5 તેરી 15, ચોકે 16. તો અહીંયા સિગ્મા FI UI. અહીંયા જોવો છો 14
ને 15 એટલે 1, 1 ને 16 17, 17 માંથી 6 ગયા એટલે 10 ને 13 23 પ્લસ 2y. એક વખત ફરી વખત જોઈ લઉં છું. 14 14 6 20, 14 6 20, 20 માંથી 15 એટલે કે 5, 11 ને 13 24. ઓકે, 24 પ્લસ 2y. સર હું કહું છું, શ્યોર છું, કદાચ આંકડો અલગ મતલબ નંબર પકડાઈ ગયો. આ ડિટ્ટો ક્વેશ્ચન આપણે ગણેલો છે, કારણ કે આંકડા મારા દિમાગમાં આંકડા મારા દિમાગમાં ફરી રહ્યા છે, રાઈટ. અહીં કુલ આવૃત્તિ એટલે કે સિગ્મા એફઆઈ, સિગ્મા એફઆઈ જોઈ લઈએ તો 5 4 9 13 22 6 28 7 35 પ્લસ એક્સ પ્લસ વાય. એક વખત ફરી વખત 7 6 13 13 26 34 5 35 પ્લસ એક્સ પ્લસ વાય. અહીં સિગ્મા એફઆઈ તમને આપેલું હતું. કેટલું આપેલું હતું ક્વેશ્ચનની અંદર જોવો છો તમે તો 64. તેથી 35 પ્લસ એક્સ પ્લસ વાય બેટા કેટલા છે? 64. તેથી એક્સ પ્લસ વાય કેટલા થઈ જશે? 29. 35 નો 44 64. આ તમારું પરિણામ 1 થઈ ગયું. ગણેલો છે, શ્યોર છું, રાઈટ. મધ્યક એક્સ બાર શું થાય તો તમને ખબર છે, એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ પરથી. હવે મધ્યક તમને 18 આપેલો છે, ઇઝ ઇક્વલ ટુ ધારેલો મધ્યક આપણે 16 હતો. સિગ્મા એફઆઈ યુઆઈ આપણી પાસે 24 પ્લસ 2y આયા અપન સિગ્મા એફઆઈ આપણી પાસે 64 છે ઇન્ટુ વર્ગ લંબાઈ અહીંયા 2 ચાલે છે, 2 છે. ક્લિયર છે? ઓકે, તો 18 માંથી 16 ગયા એટલે કે 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 24 પ્લસ 2y ના છેદમાં 64 ઇન્ટુ 2. આ 2 સાથે 2 ઉડી ગયા. ઓલી વખતે મેં અહીંથી 2 કોમન કાઢીને અહીંયા ઉડાડ્યા તો મને એ બી યાદ છે. તો આ બાજુ આવી ગયા 64 ઇઝ ઇક્વલ ટુ 24 પ્લસ 2y. તેથી 2y બરાબર 64 ઓછા 24 એટલે કેટલા? 40 ને. તેથી y ઇઝ ઇક્વલ ટુ કેટલા? 20. જેને પરિણામ 1 માં મૂકી દો તો y જેવા 20 આયા તો x બરાબર કેટલા આવી ગયા? 9. રાઈટ. 29 ઓછા 20 એટલે કેટલા? 9. આ ક્યાંથી આવ્યું? પરિણામ 1 પરથી. તેથી બેટા માંગેલી ખૂટતી આવૃત્તિઓ અનુક્રમે x બરાબર 9 અને y બરાબર 20 છે. પરફેક્ટ છે. અને આજના સેશનનો છેલ્લો દાખલો શેનો છે? આવૃત્તિ વિતરણનો મધ્યક 50 છે. ખૂટતી આવૃત્તિ F1 F2 શોધો. ઓકે, મેં સાહેબ કીધું ને કે ખૂટતી આવૃત્તિ વાળો આવશે. પરફેક્ટ. તમે બોર્ડનું પેપર જોઈ લેજો, જોઈને આમ છેલ્લું ખોલવાનું, બેઝિક વાળાએ તો છેલ્લું. જો ખૂટતી આવૃત્તિ ના હોય ને તો કઈ તો પેપર નહીં લખો. એવું ના કરતા, પણ હશે જ, ડેફિનેટલી હશે ને. તમારો કોન્ફિડન્સ 4 આસમાને ચડી જશે. વિક્કી સરે કીધું તો એવું જ થયું. દર વખતે થાય છે બેટા. એવું નહીં કે પહેલી વખત. તમારા માટે બોર્ડ પહેલી વખત છે. સાહેબ તો વર્ષોથી બોર્ડના વિદ્યાર્થીઓના મતલબ કે માર્ગદર્શક રહી ચૂક્યા છે, એટલે શક નહીં કરવાનું, કરી નાખવાનું, રાઈટ. તો આ બેટા તમને અહીંયા હવે ખબર જ છે કે આ બેઝ મતલબ ક્યારના આપણે એક ને એક પ્રકારના દાખલા આ વખતે આ લોકોને પ્રોમિસ કરેલું છે કે આપણે આખું પેપર પ્રેડિક્ટ મારવું. પરફેક્ટ થઈ જશે ભાઈ. જો છો અહીંયા વર્ક તમને આપી દીધા છે. વર્ક પછી તમારે આવૃત્તિ લખવાની હોય તો આવૃત્તિ જેને તમે એફઆઈ કહો છો તો અહીંથી 17 F1. મને ધારેલો મધ્યકની રીત ગમી ગઈ સાહેબ. એકાદ જે ખૂટતી આવૃત્તિ હોય ને એને જ ધારી લઈશ, જોજો હમણાં. પછી તમારે શું કરવાનું બેટા? મધ્ય કિંમત જેને શું કહેવાય? એક્સઆઈ. તો 0 20 ના અડધા 10. પછી અહીંયા 20 20 ની ગેપ ચાલે છે એટલે કે 30, 10 20 30, 20 50, 20 70, 20 90. પરફેક્ટ છે. હવે આની અંદર જ ખૂટતી આવૃત્તિ ટેકનિકલ તો અહીંયા ધારવાનું થાય, પણ હું શું કરું છું? આને ધારી લઉં છું. તો આ તમારું એ થઈ ગયું. એટલે હું યુઆઈ ગણીશ. યુઆઈ શું થશે? તો એક્સઆઈ માઇનસ એ અપન એચ, જ્યાં એચ અહીંયા 10 ચાલી રહ્યા છે, 10 છે ને, 20 ચાલે છે. એચ અહીંયા 20 છે ભાઈ, 20 છે. તું 20 છો. ચલે? ઓકે. તો અહીંયા તો તમારે પ્રેમથી 0, તો અહીંયા -1, અહીંયા 1, આ 2 અને આ 3. હવે તમારે શું ગણવાનું? તો એફઆઈ યુઆઈ. એફઆઈ યુઆઈ જોજો ભૂલ ના થાય. એફઆઈ અહીંયા છે, યુઆઈ અહીંયા છે, તો આ માઇનસ વાળા 17, રાઈટ. પછી બેટા આ 0, પછી અહીંયા 32 એકા 32 થાય કે 2F2, આ 2F2 અને લાસ્ટ વન 19 તરી 57, રાઈટ. હવે તમારે અહીંયા સિગ્મા એફઆઈ યુઆઈ ની જરૂર પડવાની છે, તો જરાક કરી નાખીએ. અહીંયા તો 32 ઓછા 17 એટલે કેટલા થઈ ગયા? 15. 17 ને 15 32. 57 વત્તા 15 એટલે કે 72. 57 ને 5 62 ને 10 72 પ્લસ 2F2, રાઈટ. તેથી મધ્યક કોખાઈ ગયું ને બેટા? એક્સ બાર શું થાય? તો એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ પરથી. સિગ્મા એફઆઈ આપેલો તો કે ગણવાનો છે, જરાક આપણે અહીંયા જોઈ લઈએ. અહીંયા આ તમારું સિગ્મા એફઆઈ, તો સિગ્મા એફઆઈ કેટલા થઈ ગયા? તો અહીંયા આપણે ગણીએ તો 19 ને 32 9 41 51 7 58 68 પ્લસ F1 પ્લસ F2, રાઈટ. તો
એક્સ બાર તમને આપેલો છે ને રકમમાં એક્સ બાર કેટલા છે 50. તો 50 અને બધી આવૃત્તિઓનો સરવાળો કેટલો છે 120. અહીં સિગ્મા એફઆઈ કેટલા છે 120. હવે સિગ્મા એફઆઈ આપણે કેટલા લાવ્યા બેટા તો 68 વત્તા F1 વત્તા F2 68 વત્તા F1 વત્તા F2 આ કેટલા છે 120. તેથી F1 વત્તા F2 70 ને 50 ને 2 52 પરિણામ નંબર 1 રાઈટ. અહીંયા આપણે કિંમત મૂકી દઈએ એક્સ બાર કેટલા હતા 50 હતા ને 50 પરફેક્ટ 50 ઇઝ ઇક્વલ ટુ એ આપણે કોને ધાર્યો તો અહીંયા 30 ને રાઈટ. તો આ 30 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા આવ્યા 72 પ્લસ 2F1 72 પ્લસ 2F2 અપન સિગ્મા એફઆઈ કેટલા છે 120 અને h કેટલા છે 20 રાઈટ. આ છે 20 ક્લિયર છે. તેથી 50 માંથી 30 જાય એટલે કેટલા વધે 20 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 72 પ્લસ 2F2 ના છેદમાં 120 ઇન્ટુ 20. તો 20 સાથે 20 ઉડી ગયા 120 આ બાજુ આવી ગયા. તેથી 120 બરાબર 72 પ્લસ 2F2. તો 120 માંથી 72 બાદ કરવાનું છે 72 ને 8 80 ને 40 48 બરાબર 2F2. તો 48 ના અડધા એટલે F2 કેટલા થઈ ગયા બેટા 24. જેને પરિણામ 1 માં મૂકતા તો પરિણામ 1 દેખાય છે ને એમાં F2 કેટલા 24. તો F1 કેટલા થઈ જશે 52 ઓછા 24 એટલે કે 28 રાઈટ. 28 4 32 ને 52 ઓકે. તેથી માંગેલ ખૂટતી આવૃત્તિઓ અનુક્રમે F1 બરાબર 28 તથા F2 બરાબર 24 છે. તો આની સાથે તમારું આ જે સેશન છે અહીંયા કમ્પ્લીટ થાય છે. મતલબ કે બાહુબલી સેશનનું બની શકે કે આ લોંગેસ્ટ સેશન હોય પણ તમારી માટે કામનું હતું એટલે અત્યારે રાતના 3:30 થઈ રહ્યા છે છતાં બી અમે શૂટિંગ કરી રહ્યા છે તમારી માટે. આગળ બી આ જ પ્રકારનું તમારી માટે કન્ટેન્ટ આવતું રહેશે. તમારે ફક્ત હવે તમારા પૂરતું આને સીમિત નહીં રાખવાનું. તમારા જે બી મિત્રો લાગતા હોય તમામ ત્યાં સુધી વિદ્યાર્થી share મિત્રો કરજો. કે જે તમારા સ્કૂલમેટ છે કોચિંગ મેટ છે રિલેટિવ્સ છે કે જે આવતે મતલબ કે આ તમારી સાથે બોર્ડની એક્ઝામ અપિયર થવાના છે એ તમામ વિદ્યાર્થીઓ સુધી આ સેશન ખાસ પહોંચાડવું. પેલું કીધું ને ડરતા હે ક્યું જબ સાત બાહુબલી. તો હવે એનો ઉપયોગ કરવાનો ચાલુ કરી દેજો બરાબર છે. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. લાઇક ના કરે તો લાઇક કરી દેજો. આવી જ રીતે નવા ચેપ્ટર સાથે નવા ટોપિકમાં નવા વિડીયોમાં મળતા રહીશું. ત્યાં સુધી આવજો.